હા, હરે કૃષ્ણ. પ્રભુજી રેકોર્ડિંગ ચાલુ થયું. હરે કૃષ્ણ. હા હા પ્રભુજી ચાલુ. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ બિહારી ગોપીજન વલ્લભ ગિરિવરધારી જય રાધા માધવ કુંજ બિહારી. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રભુ સ્ક્રીન દેખાઈ રહી છે? હા દેખાઈ રહી છે હા પ્રભુ. પ્રભુજી હરે દેખાય છે. કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ દ્વારા ચાલતા જે અભ્યાસક્રમ 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમની અંદર બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, અમારા પર કૃપા દ્રષ્ટિ વરસાવો, અમે ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજી શકીએ અને તમારા ચરણોની અંદર શરણ લઈ શકીએ. તો ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે તમે ખૂબ જ કૃપા કરીને એવા પ્રશ્નો પૂછ્યા છે, એનાથી મારી ઘણી બધી એવી મૂંઝવણો દૂર થાય છે. અને જેમ જેમ જ્ઞાન આગળ વધે છે તેમ તેમ વારંવાર અમને પણ સાંભળવાની ઈચ્છા છે. જેવી રીતે તમે ગઈકાલે કીધું મને વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, તો અમને પણ વારંવાર સાંભળવાની ઈચ્છા થાય એવી તમારે અમારા પર કૃપા કરો. એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદના ચરણોમાં નમસ્કાર કરીએ, દંડવત પ્રણામ કરીએ. તમારા ભાવાર્થ દ્વારા અમને ભગવદ્ ગીતા સરળ રીતે સમજાય એવું તમે ખૂબ સરસ એવું વર્ણન કર્યું છે, બરોબર. તો એ પણ હજુ સરળ થઈ જાય એવી અમારા પર કૃપા કરો, બરોબર. આ સાથે આપણે મંગળતાને વધાવીએ, મંગળાચરણથી આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેऽહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાય કૃષ્ણપાદાન સગણલલિતા શ્રીવિશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री श्री गौर निताय की जय, श्री भगवद गीता की जय, श्री गुरुदेव की जय. હરે કૃષ્ણ. ફરી એકવાર બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. પ્રણામ. હેતલ માતાજી હરે કૃષ્ણ, પાયલ માતાજી હરે કૃષ્ણ, મુકેશ પ્રભુજી હરે કૃષ્ણ. બધા ભક્તોનું ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આજનો અધ્યાય છે 11, અધ્યાય વિશ્વરૂપ દર્શન. બરાબર.
તો ભગવાન આના પહેલા પણ એકવાર એવું વિશાળ સ્વરૂપ બતાવ્યું હતું. હરે કૃષ્ણ કોઈને યાદ છે? હરે કૃષ્ણ. દુર્યોધનને બતાવ્યું હતું પ્રભુજી. હરે કૃષ્ણ હરિ બોલ. હરે કૃષ્ણ બીજા કોઈ બતાવી શકે છે? હરે કૃષ્ણ. તો આપણને ખબર છે બરોબર કે જ્યારે ભગવાન શાંતિ પ્રસ્તાવના લઈને જાય છે કે અમારે યુદ્ધ નથી કરવું અને પાંડવોને તમે જો 5 ગામ પણ આપી દો તો પણ અમે લેવા માટે તૈયાર છે, યુદ્ધ તો કરવું નથી. તો શું કરે છે કે જ્યારે ભગવાન પ્રસ્તાવના રજૂ કરે છે તો દુર્યોધનને આ પસંદ પડતું નથી અને દુર્યોધન ભરી સભાની અંદર ભગવાનનું અપમાન કરે છે બરોબર, અને કે હું કંઈ પણ આપીશ નહીં બરોબર. તો ભગવાન કે કઈ વાંધો નહીં બરોબર, અને ભગવાન કહે છે વારંવાર કે બીસ આ તું વિનાશનું કારણ બનીશ, આખા વંશના વિનાશનું કારણ, પણ દુર્યોધન માનતો નથી. ત્યારે દુર્યોધન ભગવાનને બંદી બનાવવાની કોશિશ કરે છે બરોબર. બંદી બનાવવાની કોશિશ કરે ત્યારે ભગવાન એમનું પોતાનું વિરાટ રૂપ બતાવે છે. ત્યારે બધાને જ ભીષ્મ પિતામહને વિદુરજીને બધાને જ અંદાજ આવી જાય કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને બધા જ ભગવાનને નમસ્કાર કરે છે બરોબર. અને પણ છતાં પણ દુર્યોધન શું કરે છે? ભગવાનને બંધન એની પોતાને કેદ કરવાની કોશિશ કરે છે. તો વિચાર કરો કે તમે સિમ્પલ વસ્તુ વિચારી શકો કે જ્યાં સુધી તમે જોઈ શકો છો કે વારંવાર દુર્યોધનને નહોતા દર્શન થતા બરોબર ને, દુર્યોધનને બી ભગવાનના દર્શન થતા હતા બરોબર, ભીષ્મ પિતાઓને બધાને દર્શન થતા, પણ શ્રદ્ધા નહોતી. શું નહોતું? દુર્યોધનને શ્રદ્ધા નહોતી બરોબર. કે દુર્યોધનને અને શકુની બધા એવું વિચારતા હતા કે આ તો એક છલ્યા છે, આ તો જાદુગર છે બરોબર ને, ભગવાનને એવી તરીકે આ તાંત્રિક છે એવું વિચારતા હતા એ લોકો બરોબર. અને હંમેશા ભગવાનને નોર્મલ લેતા હતા કે આવું બધું તો થયા કરે બરોબર ને, કઈ એવા કઈ ભગવાન નથી, કેમ કે શ્રદ્ધા નથી બરોબર. તો શ્રદ્ધા નથી તો આપણે શું કરે કે ભગવાન નજીક પણ હોય ત્યારે આપણે એમને પ્રાપ્ત કરી સમજી જ ના શકીએ બરોબર. તો આજે વિશ્વરૂપનું દર્શન છે બરોબર, તો વિશ્વરૂપનું દર્શન ખૂબ જ વિશાળ છે, પણ આપણે શું કરશું? જ્ઞાનચક્ષુ દ્વારા જે અર્જુનજી દ્વારા જે એમને અર્જુનજીની આંખો દ્વારા આપણે વિશ્વરૂપના દર્શન કરશું બરોબર, ભગવાનના દર્શન કરશું. તો જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય બરોબર, કે સિમ્પલ વસ્તુ છે કે કોઈના પિતાજી છે બરોબર ને, કોઈના પિતાજી બીજે જતા રહ્યા છે બરોબર, કે ચાલો બીજા દેશમાં જતા રહ્યા છે માતાને ને, ત્યારે બાળક નાનું હોય બરોબર, કે માના પેટમાં હોય ને ઘણીવાર પિતા અમુક વાર એવી ઘટનાઓ ઘટતી હોય, છોડીને જતા રહે, ત્યારે માતા એમ કે શું છે કે મીન્સ તારા પિતા છે તો કેવી રીતે પિતા છે? તો એ તો બીજા દેશમાં રહે છે. તો શું કરે માતા એને? તો માતા એને કે મારે પિતાને મળવા જવું છે, બાળક જીદ કરે તો માતા શું કરે એને કે લે આ તારો ફોટો છે, એનું નામ આ છે બરોબર, આવા દેખાય છે બરોબર. તો ક્યાંથી માતાને બધી ખબર હોય, માતા બાળકને બતાવે. એવી રીતે ગુરુ પરંપરાની અંદર જે શાસ્ત્રો છે બરોબર ને, એ માતા સમાન છે બરોબર. તો એ આપણને શું ભગવાન કોણ છે, ભગવાનના રૂપ વિશે બતાવે, એની ચર્ચા કરે બરોબર ને. જેવી રીતે અર્જુનજીનો મોહ, ગઈકાલે શું કીધું ભગવાન? મીન્સ અર્જુનજી ખૂબ જ સરસ પ્રાર્થના કરે છે, એમને તો બિલકુલ રિયલાઇઝ થઈ જાય છે કે પરમધામ પરમ પરમેશ્વર બધાના આશ્રયદાતા તમે જ ભગવાન છો. તો એમનો ડાઉટ તો કાલે જ ક્લિયર થઈ ગયો બરોબર ને. તો બિલકુલ એ પોતે ભગવાનનું દર્શન કરી શકે છે બરોબર. પણ તમે જોઈ શકો કે મીન્સ જ્યારે આ શું કહેવાય, આ જે દુર્યોધન ને બધા બરોબર, તો શું છે એમને શ્રદ્ધા નથી, તો શ્રદ્ધા નથી તો બિલકુલ ભગવાન પર એ લોકો વિશ્વાસ નથી કરતા મીન્સ. અને ભગવાન બી શું કર્યું ગઈકાલે તમે જોયું ને, આપણે પેલી શરૂઆતની જ ઘટના જોઈ, ભગવાન કીધું તું મારો પ્રિય માણાય છે, તું મારો અત્યંત પ્રિય છે એટલે હું તને જ્ઞાન આપું છું બરોબર. તો શું ભગવાન દુર્યોધન એમને બંદી બનાવવાની કોશિશ કરી તો ભગવાન એને શું મીન્સ નથી મદદ કરતા બરોબર ને. ભગવાન તો 9મા અધ્યાયમાં શું કીધું કે સમોહમ સર્વભૂતેષુ ન દિશ્યુ અસ્તિ ન પ્રિય યે ભજન્તિ ત્યુમામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યહમ, કે બધા જીવો પ્રત્યે હું સંભાવયુક્ત છું બરોબર, કોઈનો દેશ કરતો નથી. જ્યારે એમને બંદી બનાવવાની કોશિશ કરી છતાં પણ મદદ માંગવા ગયા તો શું કર્યું? હે તો દુર્યોધને મીન્સ દુર્યોધનને તો પહેલાથી સેના જ જોતી હતી, અને અર્જુનજીએ શું કર્યું? ભગવાનના ભક્તો ભગવાનને માગી લીધા. તો ભગવાનના ભક્તો કેવા હોય છે બરોબર, તો હંમેશા ભગવાનને માગતા હોય છે. 8મા અધ્યાયમાં ભગવાનને શું કીધું કે સકામ કર્મોના ફળ, યજ્ઞ કરવાથી પ્રાપ્ત થતા ફળ, તપથી પ્રાપ્ત થતા બધા જ ફળ મારા ભક્તને પ્રાપ્ત થાય છે બરોબર. તો ભગવાનના ભક્તો કેવા હોય કે મીન્સ ભગવાન પાસે કશું ના માગે બરોબર, હંમેશા ભગવાન જોડે ભગવાનને જ માગતા હોય છે. તો આના કારણે છે આ પરિસ્થિતિ છે બરોબર, કે ભગવાન અર્જુનજી કેટલા એમના પ્રિય છે બરોબર. તો એ ખૂબ જ કૃપાને પાત્ર બનશે. તો આપણે પણ વિચારવાનું છે, હંમેશા આપણે તો એવું વિચારતા હોય, પેલું એક વારા ઘડી એક પેલું ભજન પણ એવું કંઈક બનાવેલું છે બરોબર. અત્યારે સંસારના લોકો એવા છે કે મારો દ્વારકાધીશ માગે માગે 20 અને આપે 30 બરોબર. તો આપણે એ પરંપરાને ચાલતા હોય. તો હંમેશા કેવું છે,
ભક્તો હંમેશા ભગવાનને કેવું છે, દૈન્ય ભાવ કે ભગવાન તમે જોયું છે, તમારું નામ જોઈએ છે, બરોબર. જો નામ માંગશે તો ભગવાન દ્વારા એમને કૃપા પ્રાપ્ત થશે, તો નામ પ્રાપ્ત થશે તો મીન્સ ભગવાનનું જ્ઞાન પણ પ્રાપ્ત થશે, સાથે સાથે બધું પેરેલલ ચાલે. હે પણ હંમેશા ભક્તો એવું વિચારતા હોય કે ભગવાન મને કંઈક આપો, કંઈક ને આપો, બરોબર ને. પણ ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે, બધાની ઈચ્છાઓને જાણે છે, અને પોતપોતાના જેવા પુણ્ય કર્મ ભગવાન શું કહે છે કે જેવી રીતે મને શરણાગત થાય છે, ચોથા દીમાં શું કીધું કે જેવી રીતે શરણાગત થાય છે એ પ્રમાણે ફળ આપું છું. તો આપણી જેવી જેવી શ્રદ્ધા, આપણે જેવું જેવું સરેન્ડર, શરણાગતિ ભગવાનની, તો આપણે ભગવાનને સમજી શકીએ, ભગવાનને જાણી શકીએ, બરોબર, ભગવાનના દર્શન કરી શકીએ, બરોબર. ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, કે વૃંદાવનની અંદર છે, અત્યારે પણ દર્શન કરે છે. તો ઘણા સમયની વાત છે કે તે વખતે કેવું છે કે એક સુરદાસ નામે એક ભક્ત હતા, ક્યાં વૃંદાવનમાં હતા. તો એ સુરદાસ દરરોજ ભગવાનના દર્શન કરવા જાય, બરોબર. તો ત્યાં આગળ તો એટલી બધી બાકે બિહારી મંદિર ને ઇસ્કોન મંદિર બધે કેટલી બધી ભીડ હોય છે, ટેમ્પલની અંદર ખૂબ જ ભીડ હોય છે. તો આ જ્યારે ભક્તો જાય જાય છે, ત્યારે બધા પૂજારીઓ બધા એમ કહે છે કે સુરદાસ તમે શું કામ દર્શન કરવા આવો છો, બરોબર. તમને કંઈક વાગી જશે, પડી જશે, કોઈ ધક્કો મારી દેશે તો આ ઊભા થવાનું પણ મુશ્કેલ થશે. પણ એ શું વિચારે છે, એ તો એવું જ કે છે કે મને તો દેખાતું નથી, પણ ભગવાનને તો દેખાય છે ને કે. હે તો ભગવાન તો મને જોઈ લેશે, બહુ થઈ ગયું કે, બરોબર. આમ એ વારંવાર રોજ 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 આવે છે, બરોબર. તો એક દિવસ એવી ખૂબ સરસ વારંવાર આવે ને પછી થોડા સમય પછી તો શું કરે કે સુરદાસ જ્યારે આવે ત્યારે ભગવાનના જે વિગ્રહ હોય, બરોબર ને, વિગ્રહ હોય તો એના દર્શન કરીને તરત જ બોલે કે આજે તો લાલ કલરના વાઘા પહેર્યા છે ભગવાને, આજે તો પીળા કલરના છે, વાંસળી આમ પકડી છે, બરોબર, રાધારાણી આવા કપડાં પહેર્યા છે, બરોબર, આવા વિગ્રહ મીન્સ વાઘા પહેર્યા છે. તો એવું ખૂબ સરસ વર્ણન કરતા હોય, ત્યારે એમને થોડુંક બધા પૂજારીઓને બધાને ડાઉટ થાય કે આ આ કેવી રીતે બને, બરોબર ને, કે આવું 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 કંઈ હોતું હશે કે, બરોબર ને, કે ભગવાનના સીધો સીધો બોલે છે, આ તો કંઈક ઢોંગ કરે છે, બરોબર. તો એમને એવી શંકા જાય છે, અને પછી શું કરે છે કે કોઈ ભક્તો દ્વારા કદાચ જાણી લેતા હશે. પણ એકવાર એવું કરે છે કે આ લોકો છે ને જે પહેલા જ્યારે વિગ્રહના દર્શન કેવું સવારમાં તમને ખબર છે મંગળા આરતી પછી 7:30 વાગ્યે મીન્સ શૃંગાર આરતી થતી હોય છે, બરોબર. તો ભગવાનને સરસ એવો શણગાર થતો હોય છે. તો આ લોકો શું કરે કે જે સુરદાસ છે એને પહેલા જ લાવી દે ત્યાં આગળ ભગવાન આગળ, બરોબર ને, કેમ કે કોઈ બતાવે ના એવી રીતે બધા પૂજારીઓ નક્કી કર્યું હોય. અને શું કરે, જ્યારે વિગ્રહ ખોલે છે, બરોબર, જ્યારે વિગ્રહના દર્શન કરવા માટે પડદો ખોલે છે, ત્યારે એમને જોવે છે. તો એ પોતે કે છે કે સુરદાસજી બોલો અત્યારે કે ભગવાન કેવા દેખાય છે, બરોબર. તો સુરદાસજી જોવે છે, તો સુરદાસજી બોલે છે કે ભગવાન તો આજે આજે આજ તો ભગવાન નમગમ નંગા હે. એ તો પેલા લોકોએ શું કર્યું હતું કે ભગવાનને કપડાં નહોતા પહેર્યા હતા, બિલકુલ ખુલ્લા જ રાખ્યા હતા, બરોબર. તો સુરદાસને જોયું તો બધા પેલા બધા પૂજારીઓને બધાને આશ્ચર્ય થઈ ગયું, આ કેવી રીતે શક્ય છે. બધા જ એમને દંડવત પ્રણામ કરી અને માફી માંગી, બરોબર. તો ભગવાન શું કરે છે, દિવ્ય દ્રષ્ટિ આપે છે, જ્ઞાન દ્રષ્ટિ આપે છે, બરોબર. ભલે આંખો નથી, બરોબર, તો છતાં પણ ભગવાનના દર્શન કરી શકે છે. આવી અનંત ઘટનાઓ છે. આપણા મીન્સ બીજા પણ છે એવા ભક્ત, આપણે એમની આગળ કથા લઈશું, બિલ્વ મંગળ ઠાકુર, બરોબર. એની લગભગ આ અધ્યાયનો આવતા અધ્યાયની અંદર આવશે. જબરજસ્ત ઘટના છે. એમનો પણ એ હોય છે જ્યારે આંખો નથી ચાલતી પણ તો બી ઠાકોર એમને દર્શન આપે છે, જોઈ શકે છે, બરોબર. તો એવું નથી કે જે આપણી ભૌતિક ઇન્દ્રિયોથી આપણે ભગવાનને દર્શન કરી શકતા નથી, પણ જ્યારે ભગવાન દ્વારા એ જ ઇન્દ્રિયોને જ્યારે દિવ્ય બનાવવામાં આવે, ટ્રાન્સેન્ડેન્ટલ દિવ્યો થાય છે, બરોબર, ત્યારે આપણે ભગવાનના ચોક્કસ દર્શન કરી શકીએ. કે એવું સિમ્પલ વસ્તુ છે. ઘણા લોકો આપણને ખૂબ જ બુદ્ધિશાળી હોય, બરોબર. તો આપણે શું એમની બુદ્ધિને જોઈ શકીએ છીએ? નથી. પણ શું જ્ઞાન દ્વારા આપણને ખબર પડે. તો એવી ભગવાનની કૃપાથી એવી જ્ઞાન દ્રષ્ટિ કેળવાય છે, બરોબર, અને એનાથી એ દર્શન કરી શકે છે. અને એનાથી વિશેષ જ્યારે ભગવાન દ્વારા એવી દિવ્ય ઇન્દ્રિયો ભક્તોને પ્રદાન કરવામાં આવે છે, તો એ વગર આંખોએ જોઈ શકે છે, ભગવાનના દર્શન કરી શકે છે, બરોબર. એવી બધી ઘણી બધી ઘટનાઓ છે. તો આપણે ભગવાન પર શ્રદ્ધા જમાવવાની છે. ભગવાન આપણને શું કહે છે કે, બરોબર, કે મને પ્રસાદ અર્પણ કરો, બરોબર. ત્રીજા અધ્યાયમાં કીધું, પછી જપ યજ્ઞ કરો, પછી ગઈકાલના અધ્યાયમાં કીધું યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, ભગવાનનો જપ કરો. પછી ભગવાન શું કીધું નવમા અધ્યાયને, મન મના મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બરોબર, કે મારો ભક્ત થા, મને નમસ્કાર કર, બરોબર. પછી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નવમા અધ્યાયમાં પાછું શું કીધું કે જે મારો દ્વેષ નથી કરતો એ જાણી શકે. ચોથા અધ્યાયમાં શું કીધું, મારો ભક્તો અસીમે સખાચેતી, કે તું મારો ભક્ત છે, બરોબર, એટલા માટે તું મને જાણી શકે. પછી ભગવાન શું કીધું ગઈકાલના અધ્યાયમાં કે અનન્ય ભક્તિ દ્વારા મને જાણી શકાય, અવિકલ્પી એના, બરોબર. તો આપણે જ્યારે જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ આપણને આ બધું કન્ફ્યુઝન દૂર થાય. તો ફરીવાર એકવાર આપણે જોઈએ તો આ બ્રહ્માંડ ઘાટની લીલા છે, આપણે ગઈકાલે જોયું હતું, બરોબર, કે જ્યારે ભગવાન નાના હોય ત્યારે માટી ખાય છે, અને યશોદા મૈયાને શું કરે છે, મીન્સ યશોદા જ્યારે ખબર પડે છે યશોદા મૈયાને, તો એમને પકડે છે કે કાના મોં બતાય. તો જ્યારે ભગવાન મોં ખોલે છે ત્યારે મીન્સ યશોદા મૈયાને આખા બ્રહ્માંડના દર્શન થાય છે, બરોબર. તો એ વખત પણ બતાવ્યું હતું. અને વિરાટ વિરાટ રૂપ જ્યારે એ
શાંતિ પર્વ વખતે પણ બતાવ્યું હતું, બરોબર. અને પછી શું કરે છે કે મીન્સ યશોદા મૈયા થોડા મીન્સ મૂર્છિત થઈ જાય છે, બરોબર. અને ભગવાન તરત જ એમને બધું ભૂલાઈ દે છે, પછી પાછા નોર્મલ થઈ જાય છે. કેમ કે ભગવાનના ભક્તો કેવું હોય છે કે ભગવાનના ભક્તો યોગ માયાની અંદર હોય છે. અને જ્યારે સામાન્ય બધા શાની અંદર આપણે બધા મહામાયાની અંદર હોય છે, મહામાયાના અંડરમાં હોય છે. એટલે આપણે ભગવાનને એઝ ઇટ ઇઝ આ પરિસ્થિતિની અંદર એ લોકો ભગવાનને માનતા જ નથી, બરોબર. જ્યારે યશોદા મૈયાને એમ ખબર પડે કે આ તો અનંત બ્રહ્માંડના સ્વામી છે, તો કેવી રીતે લાકડી લઈને પાછળ દોડે છે, બરોબર. અત્યારે દામોદર મહિનો ચાલી રહ્યો છે, તો ખૂબ સરસ એવું વર્ણન છે કે ભગવાન જ્યારે યશોદા મૈયા લાકડી લઈને જ્યારે ભગવાનની પાછળ દોડે છે અને પકડી લે છે, તો ભગવાન એ રડે છે ને, ત્યારે જે એમનું જે કાજળ છે એમના ગાલ પરથી જઈને જ્યારે પાસ થાય છે ને, ત્યારે જ્યારે એમની સુંદરતાનું જે વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ જબરજસ્ત છે, બરોબર ને. ખૂબ જબરજસ્ત ભગવાન રડે છે અને યશોદા મૈયાને પણ ખૂબ આનંદ આવે છે, બરોબર ને. તો ભગવાન આવા છે, બરોબર. તો હંમેશા ભગવાનના ભક્તો એમને યોગ માયામાં રાખે છે. સિમ્પલ વસ્તુ છે, બરોબર. કે જ્યારે આપણે ગુરુ પરંપરા દ્વારા કોઈ ભક્ત દ્વારા ગુરુ દ્વારા આપણે જ્યારે ભગવાનનું વર્ણન સાંભળેલું હોય, બરોબર, કે ભગવાન આવા દેખાય, આવા દેખાય, આવા દેખાય, બરોબર. તો જ્યારે ભક્ત હોય, બરોબર, અને સામાન્ય માણસ હોય, બરોબર, તો બંને આગળ ભગવાન જ્યારે અવેલેબલ હોય, તો સામાન્ય માણસને કેવું લાગે? સામાન્ય માણસને એવું લાગે કે આ તો ભાઈ કોઈ વેશ કરવા વાળો છે, બરોબર ને, કે પેલું નહીં બહુ રૂપિયા આપતા એવું લાગે. જ્યારે ભક્તને એમ ખબર પડે કે ના, ચોક્કસ ભગવાન છે, બરોબર. તો એ બધું આ ભેદ છે, બરોબર. તો જ્ઞાન દ્રષ્ટિ છે, તો આપણે જાણી શકીએ, બરોબર. તો જેવી રીતે મેં તમને કીધું ને કે જે પેલી માતા છે, બરોબર, તો આપીને પછી જેનો પુત્ર જાય છે અને બધું ડેટા ભેગો કરે, બરોબર, એમની માતા દ્વારા પ્રાપ્ત થયેલું. તો એવી રીતે ભક્તો પણ બધું ડેટા ભેગો કરે અને એ એપ્લાય કરે લાઈફની અંદર, બરોબર, અને પ્રેક્ટિકલ કરે, તો ભગવાનના દર્શન શક્ય છે, બરોબર. ભગવાન આપણને ચોક્કસ દર્શન આપે છે, બરોબર. તો આગળ આપણે જોઈએ, ભગવાન 1 થી 4 અધ્યાયની વિરાટ સ્વરૂપ બતાવવાની અર્જુનની વિનંતી કરે, અર્જુન વિનંતી કરે છે. ભગવાન કૃષ્ણ તેમનું વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે 5 થી 8. સંજય પણ એમની દ્રષ્ટિ દ્વારા દર્શન કરે છે. અર્જુન જોવાનો અનુભવ કરે છે, અર્જુનને જે જોઈ રહ્યું છે કેવો અનુભવાય છે એ પોતે વર્ણન કરી રહ્યા છે. ભગવાન મારું સાધન બનો, બરોબર. તો ભગવાનનું સાધન આપણે કેવી રીતે બનીએ, બરોબર. તો ભગવાન આપણને બતાવે છે, અર્જુનજી દ્વારા પ્રાર્થના થાય છે, ખૂબ સરસ એવી સ્તુતિ થાય છે ભગવાનને. તો આગળ વધીએ. પહેલા શ્લોકથી શરૂ કરીએ આપણે. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ સંજ્ઞિતમ યત્ત યોક્તમ વચસ્તેન મોહો અયમ વિગતો મમ. અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. અર્જુનજીનો અહીંયા આગળ મોહ દૂર થઈ ગયો, બરોબર. ભગવાનને પ્રાર્થના કરો, આપણો પણ મોહ દૂર થાય, બરોબર. અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયો, બરોબર, અત્યંત ગુહ્ય, બરોબર. આપણે કાલે 3 ગુહ્ય જ્ઞાનની વાત કરી હતી. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો 3 પ્રકારના ગુહ્ય જ્ઞાન? હરે કૃષ્ણ. અનુજી. ગૃહ્ય ગુહ્યતમ. હા, અચ્છા. આપણે શરીર નથી, આપણે આત્મા છે. હરે ભગવાન સાથે પ્રેમ સંબંધ, હરે બોલ, હરે ભગવાન પાસે કઈ હરે કૃષ્ણ પ્રભુજી. જો બીજા પણ ટ્રાય કરી શકો. જો આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, બરોબર. એ પ્રથમ છે, બરોબર, કે પ્રથમ ગુહ્ય જ્ઞાન છે. પછી ગુહ્યતર, તો ભગવાન કોણ છે, બરોબર. તો આપણે 7મા અધ્યાયમાં જોયું, 10મા અધ્યાયમાં જોયું ભગવાન કોણ છે, બરોબર. અને આ જાણ્યા પછી શું કરવાનું છે આપણે? અને ભગવાનના આપણે લાસ્ટ મીન્સ કે ગુહ્યતમ જ્ઞાન, કે આપણે ભગવાનના સેવક છે, આપણે ભગવાનના દાસ છે, બરોબર. ભગવાન શું કીધું? માતા પિતા, બરોબર, હું બધું જ છું તમારું, બરોબર. તો ભગવાન આપણા પિતા પણ છે, તો આપણે પિતા તરીકે પિતાને, આપણે પુત્ર તરીકે પિતાની સેવા કરવી આપણી ફરજ છે, તો આપણા દાસ તરીકે ભગવાનની સેવા કરવી એ ફરજ છે. તો આ 3 ટોપ સિક્રેટ નોલેજ છે જે ભગવાન આપણને બતાયા. અને એને કારણે અર્જુનજીનો અહીં આગળ એમનો પોતાનો જ મીન્સ જે મોહ છે દૂર થઈ ગયો, બરોબર. આગળ ભગવાન આગળ અર્જુનજી શું કહે છે? હે કમળનયન, મેં આપણી પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે, બરોબર. અહીં આગળ એમને બધો જ અનુભવ થઈ ગયો. અક્ષય મહિમા જે ભગવાને મુખ્ય મુખ્ય વિભૂતિ બતાવી ને, કે ઇન્દ્ર, બરોબર, ઇન્દ્ર હું છું, બરોબર, કે સિંહ હું છું, બરોબર, કે બ્રહ્માજી હું છું, શંકર ભગવાન હું છું, બરોબર. બસ એમના દરેકની અંદર કીધું કે આદિત્યોની અંદર વિષ્ણુ છું, રુદ્રોની અંદર શિવ છું, બરોબર. પછી હું બ્રહ્માજી સ્રષ્ટા તરીકે બ્રહ્મા છું. તો બધું જ આવી ગયું, બરોબર. તો ભગવાને અક્ષય મહિમા, અક્ષય એટલે મીન્સ ભગવાને શું કીધું કે આ મારી વિભૂતિઓનો અંત નથી. અને 10મા અધ્યાયના લાસ્ટ શ્લોકની અંદર કે હું માત્ર અંશ માત્રથી આ બધા વિશ્વ બધાને ધારણ કરું છું. તો ભગવાન કેટલા મહિમામંત છે, મીન્સ કેટલા વિશાળ છે, કેટલા મોટા છે, કેટલો એમનો મહિમા અપાર છે, બધા સર્વ કારણોના કારણ છે, બરોબર. તો અહીંયા આગળ એમની લાસ્ટ જે શ્લોક થતો, બરોબર, કે મારા અંશ માત્રથી આ બ્રહ્માંડને ધારણ કરું છું. તો અહીંયા આગળ એમનું મીન્સ
થોડું ઘણું છે બરોબર આત્મવિશ્વાસ એમને આવે છે, પોતાને તો અંદાજ આવી ગયો કે ભગવાન સર્વ પરમધામ બરોબર, કે પરમ ભવાન બરોબર, કે આદિદેવ બરોબર. તો ભગવાનને સ્તુતિની અંદર આપણે બધું જ જોઈ લીધું કે એમને બિલકુલ ડાઉટ નીકળી ગયો બરોબર, અને પોતે અક્ષય મેવાનો અનુભવ કર્યો બરોબર. એવું નહીં કે પોતે જ્યારે બિલકુલ જે શાસ્ત્ર દ્વારા એમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું બરોબર, એ એક્ઝેક્ટ એમને અનુભવ્યું. આગળ કહે છે, હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણે આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપ એ સ્વરૂપનું હું દર્શન કરવા ઈચ્છું છું બરોબર. તો ભગવાન શું કહે છે કે જે વાસ્તવિક સ્વરૂપ ભગવાને કીધું ને કે હું મૂળ સ્વરૂપે આવું છું. ભગવાને શું કીધું ચોથા અધ્યાયની અંદર કે હું મૂળ સ્વરૂપે પ્રગટ થઉં છું બરોબર. તો મનુષ્ય સ્વરૂપે જ્યારે પ્રગટ થઉં છું ત્યારે લોકો મારો ઉપવાસ કરે છે, મૂર્ખાઓ મને જાણી નહીં શકતા બરોબર. પણ અર્જુનજી જોઈ રહ્યા છે બરોબર, એમ કે છે વાસ્તવિક રૂપ ભગવાનનું આ જે અત્યારે એમની સામે જે મીન્સ દ્વિભુજ સ્વરૂપ દેખાઈ રહ્યું છે બરોબર ભગવાનનું, એ એમનું વાસ્તવિક રૂપ છે. તેમ છતાં આપ દ્રશ્ય જગતની અંદર કેવી રીતે પ્રવેશ્યા છો બરોબર. આ દ્રશ્યની અંદર તો ભગવાને કીધું હું સર્વ જગ્યાએ વ્યાપ્ત છું, કણ કણની અંદર વ્યાપ્ત છું. તો આ કેવી રીતે છે એ મારી જોવાની ઈચ્છા છે બરોબર. અને ભગવાનના એ બધી જ જગ્યાએ વ્યાપ્ત હોય એવું સ્વરૂપ વિશ્વ સ્વરૂપ દર્શન કરવાની એમની ઈચ્છા છે. તો આગળ અર્જુનજી શું કહે છે, મન્યસે યદિ યચ્છક્યયં મયા દૃષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમ અવ્યયમ. હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો બરોબર. અહીંયા આગળ ખૂબ સરસ રિક્વેસ્ટ કરે છે કે આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી બરોબર, હું જો મીન્સ શું કહેવાય યોગ્ય બરોબર, લાયકાત. અહીંયા આગળ શું બતાવે છે અર્જુનજી, અધિકારી લાગતો એટલે લાયકાત. જો હું આ વિશ્વરૂપના દર્શનને લાયક હોય ને તો જ મને દર્શન આપો. અમને ઘણીવાર આપણે કેવું થતું ભક્તો બરોબર, શરૂઆતની અંદર થોડી ઘણી માળા કરતા હોય, 16 માળા કરતા 1-2 વર્ષ પહેલે કરે, ભગવાન બરોબર તમે કેમ મને રેસિપ્રોકેટ કરતા નથી બરોબર, કેમ દર્શન આપતા નથી. બીજા બધા ભક્તોને તો એવો સારો સારો અનુભવ થાય છે, મારી જોડે અનુભવ સારો કરતા નથી તમે બરોબર. પણ હંમેશા ભગવાનનો ભક્ત કેવું છે કે હંમેશા શું કહે છે કે હું અધિકારી લાગતો હોઉં બરોબર, કે ભગવાન હું તમને લાયક હોય તો બરોબર ને, કે જબરજસ્તી નહીં બરોબર. તો હું આમ કરું એટલે આમ કરવું જ પડે બરોબર. ભગવાન જેવી રીતે કેવું છે રેસિપ્રોકેટ કરે જબરજસ્તી એવું નહીં બરોબર, કે બિલકુલ આપણે લાયક બનીએ બરોબર, આપણે એવા લાયક બનીએ, ભગવાનની એવી સરસ એવી માળા કરીએ બરોબર, એમને પ્રણામ કરીએ બરોબર. ભગવાન તમારી જેવી ઈચ્છા બરોબર, જેટલો સમય લાગે તમારા દર્શન કરવાની અંદર, કે તમારે જે બધા ભક્તો પોતે વાત કરી રહ્યા છે કે આવા આવા અનુભવ થાય છે તો તમે મને એવો અનુભવ કરાવો, ભલે સમય લાગે બરોબર ને. જ્યારે હું તમને લાયક થઉં ને ત્યારે મને શું કરજો કે તમે આ રીતના દર્શન કરજો, આવી રીતે મારી જોડે રેસિપ્રોકેટ કરજો. તો ભક્તોનો આવો ભાવ હોય છે. તો કૃપા કરીને મને આપના એ અનંત દર્શન વિશે, કેમ કે ભગવાનની કૃપા વગર અશક્ય છે બરોબર ને. કે જોઈ શક્યો તમે બરોબર કે ધૃતરાષ્ટ્રને દર્શન થાય છે, દુર્યોધનને દર્શન થાય છે, પણ નથી સમજી શકતા બરોબર. કેમ કે ભગવાનની કૃપા, અને ભગવાન પણ એવું જ ઈચ્છે છે કે જે મને નથી ઈચ્છતા તો નો પ્રોબ્લેમ બરોબર ને. તો ભગવાન તો બધું જ આપી દેશે બરોબર, ક્યારે કોઈનો દેશ નથી કરતા, છતાં બી મદદ કરી બરોબર. એવી રીતે બધા અત્યારે આપણે જોયું ગયા અધ્યાયની અંદર કે રાક્ષસો છે કોનું હવા પાણી ભગવાન બંધ કરી દે છે બરોબર, બધું ચાલુ જ રાખે છે બરોબર, અનંત સ્વરૂપે વિસ્તરેલા છે. આગળ ભગવાન કહે છે અર્જુનજીનો અહીંયા આગળ આપણે સિમ્પલ એક પ્રશ્ન, જો અર્જુનને પહેલેથી જ કૃષ્ણની સર્વોપતા વિશે ખાતરી હોય તો પછી શા માટે વિરાટ સ્વરૂપ જોવા માંગતા હતા. હરે કૃષ્ણ, કોઈ જવાબ આપી શકો છો? કોઈ રિપીટર બરોબર, કોઈ નવા ભક્ત? જો અર્જુનજીને તો ખબર પડી છે કે ભગવાન સર્વોત્તમ છે, સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે, તો વિરાટ સ્વરૂપ જોવાની શું જરૂર છે? પ્રભુજી આપના માટે કારણ કે ખબર પડે કે ભગવાન એ જ છે એવું. હરે બોલ, હરે કૃષ્ણ બરોબર. તો આપણે આગળ વધીએ બરોબર. તો ખૂબ સરસ એનું કારણ છે બરોબર. તો શું છે, તો પહેલો તો અર્જુનના વિશ્વાસને વધારવા માટે બરોબર. અર્જુનના વિશ્વાસને વધારવા માટે એટલે કે અર્જુને બધું કીધું ને, ભગવાને શું કીધું કે હું આ સ્વરૂપે છું બરોબર, હું વિષ્ણુ છું, હું રુદ્ર છું, હું બ્રહ્મા છું બરોબર ને. તો બધા જ સ્વરૂપો ભગવાન જે ઐશ્વર્યોનું વર્ણન કર્યું, અનંત ઐશ્વર્યોનું વર્ણન કર્યું બરોબર. તો હવે અર્જુનને તો વિશ્વાસ આવી ગયો શાસ્ત્ર પ્રમાણે, બિલકુલ એમની થોડી જે એમનો મોહ દૂર થઈ ગયો એટલે બરોબર. પણ શું થાય કે કોઈ બી વ્યક્તિને દાખલા તરીકે એમને વારંવાર અર્જુન શું કીધું કે મને આ તમારું જે વારંવાર જે સ્મરણ છે હું તૃપ્ત થતો નથી બરોબર. તો અર્જુનજી જ્યારે આ બધું પ્રેક્ટિકલી જોશે બરોબર ને, પ્રેક્ટિકલી જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર બધું એમને દેખાશે
શું કરશે? તો એમનો વિશ્વાસ વધશે. બરોબર. જે લોકો ત્યાં હાજર નથી તે માટે પ્રમાણ. હવે આપણે બધા ત્યાં હાજર નહોતા તે વખતે, બરોબર, પણ એમને ખબર હતી કે જ્યારે ભવિષ્યની અંદર આવશે ત્યારે ભગવદ્ ગીતા ખોલશે, બરોબર, ત્યારે શું કરશે કે બધું કે ભગવાન તો સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. તો બરોબર, કેવી રીતે વ્યાપ્ત છે? તો અર્જુન દ્વારા અર્જુન જે જોયું, જેમને વર્ણન કર્યું, અત્યારે પણ આપણે એ વસ્તુને આપણે જ્ઞાન દ્વારા સમજી શકીએ છીએ કે બરોબર ભગવાન કેટલા વિશાળ છે. તો એવી રીતે પછી ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના કરવા માટે, કેમ કે અત્યારે તમે કેવું છે, હંમેશા કળિયુગની અંદર તમે જુઓ છો કે જાત જાતના બધા ભગવાન આવી ગયા છે. એ પોતાને પૂર્ણ પુરુષોત્તમ માને છે, બરોબર. તો હંમેશા તમે ભગવાન તરીકે જુઓ ને તો શાસ્ત્રની અંદર વર્ણન છે કે ભગવાન ક્યારેય ઘરડા થતા નથી, બરોબર, કે ક્યારેય એમને મીન્સ કે ક્યારે એવો તમે ફોટો જોયો છે કે ભગવાન રામનો છે, ચૈતન્ય મહાપ્રભુનો છે, કે ભગવાન શ્રી કૃષ્ણનો, કે દાઢીવાળા હોય, બરોબર, કે હાથમાં લાકડી લીધેલી હોય, માંડ ચાલતા હોય, એવો ફોટો જોયો? ક્યારેય નથી. અને શાસ્ત્રોની અંદર એવું વર્ણન પણ નથી. ભગવાન જ્યારે જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું તો ભગવાનની ઉંમર 100 વર્ષની આસપાસ હતી, બરોબર, છતાં ભગવાન નવયૌવન લાગતા હતા, બિલકુલ 16-17 વર્ષના, બિલકુલ યંગ લાગતા હતા. તો આ પરિસ્થિતિ છે, બરોબર, કે જ્યારે અત્યારે તો એવા બધા જાત જાતના પોતે ગુરુ, પોતે ભગવાન બનાવીને પોતાને બતાવતા હોય લોકોને, બરોબર, અને થોડો ઘણો લોકો ચમત્કાર જાણતા હોય તો પોતાને ભગવાન કહેતા હોય છે. પણ જ્યારે આપણને પણ એવું શંકા થાય, કોઈ એમ કે હું ભગવાન છું, તો તરત જ કહીએ કે ચાલો તમારું વિશ્વરૂપ બતાવો, બરોબર. તો આપણે તરત જ કન્ફ્યુઝન દૂર થઈ જાય, બરોબર. તો આ એક પ્રમાણ છે, બરોબર, અને આપણા માટે બી મટીરિયલ છે, બરોબર, કે પૂર્ણ પુરુષોત્તમ, બરોબર, કે હવે અર્જુને તો બધું જ્ઞાન ભગવાન આપી દીધું, અર્જુન સમજી પણ લીધું કે ભગવાન સર્વવ્યાપી છે, બરોબર. પણ આજ જ્યારે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, સોરી. તો સર્વોત્તમ છે, બરોબર. તો અર્જુનને સમજ પડી ગઈ. પણ જ્યારે પ્રેક્ટિકલી વસ્તુ છે, બરોબર, કેમ કે ભગવાન શું કીધું કે જ્ઞાન વિજ્ઞાન સહિતમ. આજે જ્ઞાન કેવું છે? જ્ઞાન બી છે અને વિજ્ઞાન પણ છે. તો અહીં આગળ ભગવાન એમને અર્જુનજીને પ્રેક્ટિકલ બતાવીને એમનો વિશ્વાસ ધરાવે. જ્યારે સિમ્પલ આપણે લેબોરેટરીની અંદર આપણને કોઈ પણ ટીચર કે આ બે પદાર્થ ભેગા કરવાથી આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય, તો આપણને એકદમ એટલો બધો વિશ્વાસ ના આવે. પણ જ્યારે લેબોરેટરીની અંદર જઈને બિલકુલ પ્રેક્ટિકલ બતાવી દો તો તરત જ વિશ્વાસ, હા સાહેબ કહેતા હતા ને, બરાબર છે, બરોબર. તો અહીં આગળ અર્જુનજીનો વિશ્વાસ પણ ભગવાન વધારશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બરોબર. આગળ શું કે છે, બરોબર, કે ભગવાન બોલે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો, બરોબર. તો અહીં વર્ણન કોણ કરી રહ્યું છે? બરોબર, અહીં તો પહેલા સંજયજી વર્ણન કરી રહ્યા છે, બરોબર, કેમ કે આ ભગવદ્ ગીતા સૌપ્રથમ કોણથી શરૂઆત, કેમ કે બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. તો સૌપ્રથમ દર્શન કોને થશે? સંજયને થશે, બરોબર. તો આગળ આપણે જોઈએ તો ભગવાન આ અસંખ્ય વિભૂતિઓ બતાવી રહ્યા છે. આગળ શું કહે છે? હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો, એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો, કે તેમને પૂર્વ કોઈએ ક્યારેય જોયા કે નથી, કે સાંભળ્યા નથી. બરોબર. તો ક્યારેય જોયા નથી, બરોબર, કેમ કે અત્યાર સુધીમાં કેવું છે, કોઈ પણ શાસ્ત્રોની અંદર વર્ણન કરાવે કે ભગવાને ક્યાંય, જ્યારે ભગવાન રામ આયા, બરોબર, ત્યારે એમને અનેક અવતારો થયા, બરોબર, પણ વિશ્વરૂપ અત્યાર સુધી કોઈને બતાવવામાં આવ્યું નથી, બરોબર. તો એક જ જગ્યાએ બધા જ, બરોબર, કે આદિત્યો એટલે 11 આદિત્યો, 12 વસુ, 8 વસુઓ, 12 રુદ્રો, બરોબર, અને 2 અશ્વિની કુમારો. આપણે નહીં કહેતો પ્રભુજી પ્રભુજી 12 આદિત્યો આવે ને 11 રુદ્ર આવે. 12 આદિત્યો આવે, 12 આદિત્યો, 11 રુદ્રો, 8 વસુઓ અને 2 અશ્વિની કુમારો. જો તમે ટોટલ સરવાળો કરશો તો 33 કોટી દેવતા, બરોબર. એટલે ઉચ્ચ કક્ષાના જે દેવી દેવતાઓ છે, જે 33 છે, એનો સરવાળો એવી રીતે થાય, બરોબર. તો બધા જ ભગવાનના શરીરની અંદર આપણે જોઈ શકશું, બરોબર, કે ભગવાનની કૃપાથી એમને જ્ઞાન દ્વારા, બરોબર, અર્જુનજી પોતે જોવે છે. અને આશ્ચર્યમય, બરોબર, કે પૂર્વક અત્યાર સુધીમાં અત્યારે કોઈએ પણ આવું વિશ્વરૂપનું દર્શન કર્યું નથી. આગળ ખૂબ સરસ છે. શા માટે માત્ર અર્જુન જ વિશ્વરૂપને જોઈ શક્યો? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કયા કારણથી અર્જુનજી વિશ્વરૂપને જોઈ શક્યા? હરે કૃષ્ણ. અર્જુન પેલા પ્રથમ ભક્ત હતો અને એ પેલા ગુરુકુળમાં જયારે વિદ્યા શીખવતો ત્યારે બધું તેને ગુરુ પાસે બધું શીખવેલું હતું. નારદ, અસીલ, દેવલ, વ્યાસ જેવું વર્ણન ભગવાને કર્યું એવું તે પેલા શીખેલો હતો. હરિ બોલ, હરે કૃષ્ણ, બરોબર ને? પ્રભુએ દિવ્ય દ્રષ્ટિ આપી હતી માટે જોઈ શક્યા હતા. હરે કૃષ્ણ માતાજી, ખૂબ સરસ, બરોબર. તો આગળ શું ભગવાન કહે છે, બરોબર, હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે, બરોબર. ભગવાનનું વિશ્વરૂપ કેવું છે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ બધું જ બતાવે છે, બરોબર. અને એક જ સ્થાનની અંદર એક જ જગ્યાએ બધું જ એમને દેખાશે, બરોબર. સ્થાવર એટલે જે મૂવેબલ, બરોબર,
અને મીન્સ મુવમેન્ટ જે મુવમેન્ટ થઈ શકે એવું, અને જંગમ, બરોબર, કે પેલું ચર અચર બધું જ દેખાશે. બરોબર, આગળ શું કહે છે ભગવાન? પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. શું કરે છે ભગવાનનું? જ્યારે આ જોવા માટે શું જોઈએ? દિવ્ય દ્રષ્ટિ. બરોબર, અને આ તો સંજયજી જોઈ રહ્યા છે. હરે કૃષ્ણ કોઈ જવાબ આપી શકે છે સંજયજી કેવી રીતે જોઈ રહ્યા છે? બરોબર, કે ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરે છે. વેદવ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી. વેદવ્યાસ દ્વારા સંજયને દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી હતી. ખૂબ સરસ. હરે કૃષ્ણ માં તો આપણને ખબર છે કે જ્યારે યુદ્ધ શરૂઆતની શરૂઆત હોય છે ત્યારે વેદવ્યાસજી જરા ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરે છે, પણ ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે હું મીન્સ એમને પોતાને જોવાની ઈચ્છા નહીં, કેમ કે પોતે ઘણીવારથી લોકોને એમને જોયા પણ ના હોય, અને પ્લસ એવું હોય છે કે થોડાક એ પોતા શંકાસ્પદ હોય છે. બરોબર, એમને ડર હોય છે કે પોતાના પુત્રોને ડાયરેક્ટ જોઈએ તેની કરતા બીજા દ્વારા સાંભળીએ તો સારું. બરોબર ને? કે ઘણીવાર કેવું છે, આપણે પણ જ્યારે એવી પરિસ્થિતિ થતી હોય તો ઘણીવાર આપણે કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ સમાચાર નથી આવતા. બરોબર ને? તો દાખલા તરીકે કોઈ એવી ઘટના, એક્સિડન્ટ થાય, કોઈનું મૃત્યુ થાય તો શું કરીએ આપણે? તો તરત જ આપણે બીજાને આપીએ. બરોબર, બીજાને સમાચાર આપીએ, ને પછી એમના નજીકના હોય તો ધીમે રહીને સમજાતા હોય. બરોબર ને? એવી રીતે કેવું છે અર્જુનજી મીન્સ આવી રીતે જે શું કહેવાય સંજયજીને આવી વેદવ્યાસ દ્વારા એમને દ્રષ્ટિ પ્રાપ્ત હોય છે, અને એનાથી એ દર્શન કરતા હોય છે. પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. એટલે મીન્સ વર્તમાન આંખો છે ભૌતિક ઇન્દ્રિયો છે. બરોબર, તો જે મેં તમને વાત કર્યું કે ભગવાન દ્વારા જ્યારે દિવ્ય ઇન્દ્રિયો પ્રાપ્ત થાય, બરોબર, તો ભક્તો ભગવાનના દર્શન કરી શકતા હોય છે. બરોબર, તો અહીં અર્જુનને દિવ્ય નેત્રો પ્રદાન કરવામાં આવે છે. પણ કેવી કે જે આપણે સિમ્પલ વસ્તુ છે કે 3D 4D જ્યારે પિક્ચર જોવા જતા હોય તો ત્યારે ચશ્માની જરૂર પડે છે, સામાન્ય આંખોથી જોઈ શકતા નથી. તો અહીં આગળ એવું વિશ્વરૂપ એવું બતાવવામાં આવે છે કે મિલિયન ડી ટ્રિલિયન ડી એટલું બધું ડાયમેન્શનની અંદર બતાવે છે ને કે આગળ આપણે કલ્પના ના કરી શકીએ એટલું અદ્ભુત હશે. બરોબર, આગળ સંજય બોલ્યા, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. બરોબર, તો સૌપ્રથમ સંજયને દેખાયું. બરોબર, અને અર્જુનજી પણ જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ પોતે પણ જોવાની શરૂઆત કરી. આગળ અર્જુને આગળ સંજય બોલે છે, અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દશો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શાસ્ત્રોથી સજ્જ હતું. તે દેવી માળાઓ તથા વસ્ત્રોથી શોભતું હતા, અનેક સુગંધિત દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. વિચાર કરો, અત્યારે તમે જે વિશ્વરૂપ છે એની અંદર અસંખ્ય નેત્રો છે, આશ્ચર્યમય દ્રશ્યો છે. બરોબર, અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત છે, દિવ્ય શસ્ત્રોથી સજ્જ છે. અનેક ભગવાને અનેક પ્રકારના દરેક હાથની અંદર ઘણા બધા શસ્ત્રો ધારણ કરેલા છે. પછી દેવી માળાઓ, વસ્ત્રોથી શોભતું હતું, અનેક સુગંધિત દ્રવ્યોથી. વિચાર કરો દિવ્ય દ્રષ્ટિ કેટલી પાવરફુલ છે કે હંમેશા આપણે તો ટીવીની અંદર જોતા હોય, જ્યારે લાઈવ મેચ જોતા હોય છે ત્યારે શું આપણને ખાલી અવાજ સંભળાય અને શું સંભળાય કે ચિત્ર દેખાતું હોય. જ્યારે અહીંયા આગળ તો દિવ્ય દ્રષ્ટિની અંદર તમે જોઈ શકો કે મીન્સ સુગંધની પણ. બરોબર, તો હવે વિચાર કરો તે વખતે ટેકનોલોજી ભગવાન દ્વારા જે પ્રાપ્ત કેટલી જબરજસ્ત હશે. કે વિચાર કરો ત્યાં આગળ હસ્તિનાપુરની અંદર બેઠા છે એ લોકો, અને એ સુગંધને પણ અનુભવી રહ્યા છે. બરોબર, જે ભગવાનના જે શરીરમાંથી જે સુગંધ આવી રહી છે એને પણ અનુભવી રહ્યા છે. તો કેટલું આશ્ચર્યમય છે. બરોબર, તો આ જે દિવ્ય શક્તિની, બરોબર, દિવ્ય દ્રષ્ટિની વાત કરવામાં આવી છે, કેટલી અદ્ભુત છે. બરોબર, તો અત્યારેથી ટેકનોલોજી નથી, માંડ આપણે થોડું એ પણ પાછું ડીલેથી જોઈ શકે, પેલું એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ, કોઈ નો ટાઈમ ડીલે, અને એક્ઝેક્ટ સમય એક્ઝેક્ટ વસ્તુને આપણે જોઈ રહ્યા છે. બરોબર, તો બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ અને સર્વવ્યાપક. બધી જ બાજુ સરાઉન્ડિંગ, ચારે બાજુ, ઉપર નીચે, ગમે ત્યાં અર્જુન નજર કરે ત્યાં આગળ બધે જ ભગવાન જોઈ રહ્યો છે. આકાશમાં જો હજારો સૂર્ય એક સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દીદીત્યમાન તેજ સમાન થઈ શકે. બરોબર, તો કેટલું અદ્ભુત હતું કે હજારો સૂર્ય. અત્યારે તો આપણે જોઈએ કે એક જ સૂર્ય છે, બપોરે ખાલી આપણે નજર નથી મિલાવી શકતા. બરોબર, તો તે સમયે કેવી પરિસ્થિતિ હશે? હજારો સૂર્ય પ્રકાશિત પામે એટલે અત્યંત દેદીત્યમાન. બરોબર ને? અત્યંત જબરજસ્ત. બરોબર ને? કે આંખોથી આપણે જોઈ ના શકાય એ પ્રકારનું. બરોબર, અને દેદીત્યમાન અત્યંત તેજ. બરોબર, ઘણા એવા ભક્તોને દર્શન થયા છે. બરોબર, કે એમની પોતે ઘટનાઓની અંદર લખ્યું છે કે ભગવાનનું એટલે સામાન્ય દેવી દેવતાઓના તેજથી પણ એટલા બધા એ લોકો વ્યથિત થઈ જાય છે. બરોબર, તો આ તો ભગવાનનું તો હજારો સૂર્ય સમાન તેજ. તો બિલકુલ મીન્સ દિવ્ય દ્રષ્ટિ વગર આપણે જોઈ જ ના શકીએ. બરોબર, તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાવમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવનું દર્શન કર્યું. અનંત એટલે બધા જ અર્જુનજીના બધા જ અતલ, વિતલ, તલાતલ, રસાતલ, સુતલ, મહાતલ બધા જ લોકો દેખાઈ રહ્યા છે. ઉપરના 7 લોકો, બધા નરક લોકો પણ દેખાઈ રહ્યા છે. બધું જ દેખાઈ રહ્યા છે. રાક્ષસો દેખાઈ રહ્યા છે. આગળ ખૂબ એવું સરસ વર્ણન છે.
આગળ કહે છે ત્યારે મૂંઝાયેલા આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. જ્યારે જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ તો શું કરવાનું કે ભગવાનનું સ્તુતિ કરવાની હોય છે, બરોબર, કે ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. અને આપણે હંમેશા જ્યારે જ્યારે તમે જો ભગવાનને, જ્યારે ભીષ્મ પિતામહ છે, બરોબર, કુંતી મહારાણી છે, શું કરે છે? જ્યારે ભગવાનને જોવે છે ત્યારે સ્તુતિ કરે છે. આપણે પણ શરૂઆતની અંદર શું કરીએ છીએ જ્યારે ક્લાસ શરૂ થવાનો થાય ત્યારે, બરોબર, કે સિમ્પલ છે, હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તો આવી રીતે ભગવાનની આપણે સ્તુતિ કરીએ છીએ. જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ, બરોબર, ભગવાનની કૃપા પ્રાપ્ત મીન્સ આપણે જ્યારે આપણને અવસર મળે તો ત્યારે આપણે સ્તુતિ કરવી જોઈએ, બરોબર. અર્જુનજી અહીં આગળ શીખવે છે. અને પછી આપણે એક બીજો બી આગળ શ્લોક પડીએ, તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવન શ્રી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિય, બરોબર. તો રાધા રાણીને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને જે મંગળાચરણની અંદર બધા જ આપણે તમામ આપણા જે મીન્સ ગુરુ પરંપરાની અંદર જે બધા ભગવાનના જે ભક્તો છે, જે ગુરુઓ છે, આપણે બધાને જ નમસ્કાર કરીએ. તો જ્યારે પણ આપણે જઈએ, બરોબર, ત્યારે ચોક્કસ આપણે નમસ્કાર કરવા જોઈએ, બરોબર, કે આપણે સૌપ્રથમ જ્યારે મંદિરે જઈએ તો આપણા પર કૃપા દ્રષ્ટિ કોણ? પ્રભુપાદની કૃપાથી આપણે સૌપ્રથમ આપણે બધું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, બરોબર. તો પ્રભુપાદના દર્શન કરીએ, બરોબર. કબીર સાહેબ શું કહે છે? ગુરુ ગોવિંદ દોનો ખડે બજાર મેં કાહે કો લાગુ પાય, બલિહારી ગુરુદેવને ગોવિંદ દિયો બતાય, બરોબર. હા, તો ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે જ્યારે મળે છે ત્યારે, બરોબર. તો જ્યારે કબીર સાહેબ એવું કહે છે કે પહેલા હું ગુરુને પગે લાગીશ. કેમ? કેમ કે ગુરુ દ્વારા હું ભગવાનના દર્શન કરી શક્યો, બરોબર. અને ભગવાનને પણ ખૂબ જ ગમે છે, બરોબર. જ્યારે ભગવાનના ભક્તોને જ્યારે બીજા ભક્ત દ્વારા જ્યારે રિસ્પેક્ટ આપવામાં આવે છે ને, ભગવાનને અત્યંત પ્રિય, ખૂબ જ ગમે છે, બરોબર ને. તો આપણે હંમેશા એ વાળું કે ભગવાનના જે ઉચ્ચ વૈષ્ણવો છે, ઉચ્ચ ભક્તો છે, ઓલવેઝ એને રિસ્પેક્ટ કરવો જોઈએ. અને જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ તો આપણે પણ સ્તુતિ કરવી જોઈએ અર્જુનજીની જેમ. આગળ અર્જુનજી સરસ બોલે છે. અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા હે અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. તો વિચાર કરો, આપણને ઘણું બધું કન્ફ્યુઝન છે, કોણ ભગવાન છે, કોણ ભગવાન છે, બરોબર. તો તમે અર્જુનજી બ્રહ્માજીને પણ વિશ્વરૂપની અંદર જોઈ રહ્યા છે, બરોબર. બ્રહ્માજીને વિશ્વ અને શંકર ભગવાનને પણ જોઈ રહ્યા છે, બરોબર. શંકર ભગવાનની તેવી ઘણી બધી ઘટનાઓ છે કે તમે જ્યારે કાલે આપણે એક ઘટનાની વાત કરી હતી, નાના હોય ત્યારે દર્શન કરવા આવે છે, પછી જ્યારે માતાજીના ગર્ભમાં હોય છે દેવકી માતાના, ત્યારે પણ વારંવાર દર્શન કરવા આવે છે. પ્લસ જ્યારે એમને ગોપીઓની જે રાસલીલાનો જે અનુભવ કરવો હોય છે તો પોતે ગોપી બનીને જાય છે, બરોબર. ખૂબ સરસ એવી લીલા છે, બરોબર. આપણે સમય થોડો ઓછો છે, બધી લીલાઓ ના લઈ શકીએ, પણ એની અંદર તો શંકર ભગવાન જ્યારે ગોપી બનીને જાય છે ને, તો બધી ગોપીઓને એમ લાગે છે કે આ ગોપી કઈથી આવી ગઈ, બરોબર ને. આ તો બિલકુલ અલગ જ લાગે છે, હાઈટ બોડી વધારે છે, બિલકુલ સશક્ત લાગે છે. અને બીજી બધી ગોપીઓ તો બધી નોર્મલ હતી, કોમળ હતી, બિલકુલ એમ મૃદુ હતી, બરોબર ને, એમ સુંદર. અને ભગવાન બી સુંદર બની ગયા હતા. તો બધી એમને પકડી લે છે, બરોબર ને, કે કોણ છો તમે, બરોબર. તો ભગવાન શંકર પછી પોતે બતાવે છે કે હું છું, પણ મને પણ આવી ઈચ્છા છે. તો ભગવાનના પણ અતિ પ્રિય છે, બરોબર. તો બ્રહ્માજી પણ વારંવાર એમનું સ્મરણ કરે છે. તો આપણે વિચારી શકીએ કે ક્યારે કન્ફ્યુઝ થવાની નથી જરૂર, બરોબર. ત્યારે વિશ્વરૂપ દ્વારા આપણે જાણીએ, બરોબર, ભગવાનના ભક્તો દ્વારા જાણીએ, અર્જુનજી દ્વારા જાણીએ, તો ભગવાન સર્વ કારણોના કારણ છે, બરોબર. બધા જ દેવોના મહેશ્વર છે, બરોબર. અને બધું જ એમાંથી પ્રગટ થાય છે. પ્લસ બધા જ જે અંશો છે, બરોબર, ભગવાન અંશ છે અને અંશી પણ છે, અવતાર અને અવતારી પણ છે, બરોબર. એમ તો ભગવાન કેવું છે કે પોતાના ગોલોકધામમાં હોય છે, પણ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ભાગવતમની અંદર વર્ણન છે કે ભગવાન હંમેશા બધા જ ભગવાનના અવતારો ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ થ્રુ આવતા હોય છે. તો જ્યારે અહીંયા આગળ આપણે જ્યારે જોઈએ તો બધું વિષ્ણુ સ્વરૂપ છે, બરોબર ને, ચતુર્ભુજ સ્વરૂપ છે, કે ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે ભગવાન બધે વ્યાપ્ત છે, બરોબર. તો આ થોડો છે, બરોબર, ચેન્જ. પણ જેમ જેમ આગળ આવશો તો આ જ અધ્યાયની અંદર આપણને વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે, કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે, એ પણ આપણું બધું ક્લિયર થઈ જશે. તો અહીં આગળ અર્જુનજી અનેક જીવોને જોઈ રહ્યા છે. આગળ શું કહે છે કે હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુને જોઈ રહ્યો છું, કે જે સર્વત્ર વ્યાપ છે અને અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. હવે આપણે કોઈ પણ ચિત્ર જોઈએ તો એનું એન્ડ આવી જાય ને, શરૂઆતથી એન્ડ સુધી, નીચેથી ઉપર સુધી સરાઉન્ડિંગ જોઈ લે, ચોફેર જોઈ લે, બરોબર, એન્ડ આવી જાય. પણ અહીંયા આગળ જે ભગવાનને જે વિશ્વરૂપ જોઈ રહ્યો છો અર્જુનજી, જે ભગવાન બતાવી રહ્યા છે અર્જુનજીને, એ બધી જ બાજુ ઉપર નીચે ગમે ત્યાં જોવે ત્યાં આગળ એમને બધે ઉપર નીચે સરાઉન્ડિંગ ભગવાન સિવાય એમને કશું દેખાતું નથી. અને એવા
ભગવાનના અનેક સ્વરૂપો, અનેક હસ્ત સાથેના, બરોબર, કે અનેક એવા પેટ, મુખ, બરોબર, ચક્ષુ આંખો, બરોબર, સર્વવ્યાપી, બરોબર. અહીંયા આગળ તમે આ ચિત્રની અંદર જોયા ઉપર નીચે બધે જ ડાયમેન્શનની અંદર, બરોબર. એટલે અનેક ડાયમેન્શન 3D 4D 6D, બરોબર, મિલિયન ટ્રિલિયન ડી ડાયમેન્શનની અંદર ભગવાનના દર્શન કરી રહ્યા છે અર્જુનજી, બરોબર. કે એની અંદર આ જે વિશ્વરૂપ છે, બરોબર, એનો કોઈ અંત જ નથી, બરોબર. કે બિલકુલ એનું કોઈ લિમિટ એન્ડ જ આવતો નથી, બરોબર. આગળ કેમ કે ભગવાનના હંમેશા કેવું છે, જે નવા ભક્તો એને વિશ્વરૂપની અંદર ખૂબ જ મીન્સ રસ હોય છે, બરોબર, કે વિશ્વરૂપ ભગવાનનું કેવું છે, બરોબર. પણ જ્યારે આગળ તમે જોઈશું, બરોબર, કે ભગવાનના ભક્તોની અંદર બિલકુલ એમનો કંઈક રસ જ અલગ છે. અર્જુનજી આગળ આપણને ખૂબ સરસ સમજાવશે. આગળ 17મા શ્લોકમાં ભગવાન કહે છે, અર્જુનજી બોલે છે, આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના આઘાત પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી રૂપનું હું દર્શન કરું છું, બરોબર. તો બધા જ ઘણા બધા મુકુટો વાળું, ગદાઓ વાળું, ચક્રો વાળું, બરોબર. તો ભગવાનના એવા વિરાટ રૂપના, વિશ્વરૂપના દર્શન કરી રહ્યા છે. અને અગ્નિ સમાન, બરોબર, અત્યંત એટલે મીન્સ બિલકુલ આકરું છે, બરોબર. અગ્નિની જેમ જવાળાની જેવી રીતે સૂર્ય તપે છે એવી રીતે એ તપી રહ્યું છે. અને આવું દર્શન કરવું અત્યંત દુષ્કર છે. ભગવાને બી કીધું ને કે અત્યાર સુધીમાં કોઈને આવા દર્શનનો લાભ થયો નથી. અર્જુન, તું એટલો જ એનો અધિકારી બન્યો છે. આગળ ભગવાન કહે છે, અર્જુનજી કહે છે, આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો, બરોબર. જ્ઞેય તત્વ એટલે શું? કે આ બધું જ્ઞાન જાણીને, આ વિશ્વરૂપ જાણીને શું જાણવાનું છે? કૃષ્ણને જ જાણવાના છે. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો, બરોબર. તો અર્જુનજી બધા જ બ્રહ્માંડો એમાંથી જ પ્રગટ થાય છે, બરોબર. અને બધા જ પછી શું થાય છે કે જ્યારે બ્રહ્માંડોનું વિલય થાય છે ત્યારે ગર્ભોદક્ષાય વિષ્ણુના શરીરમાં, પછી એમ કરતા કારણોદક્ષાય વિષ્ણુના શરીરમાં બધું જ પ્રવેશ કરે છે. પછી આપ અવયવ્ય છો, બરોબર, કે આપનો કોઈ અંત નથી. અને આપ પુરાણ પુરુષ છો, બરોબર, બધાના જ આદિ છો, બરોબર. તમને કીધું ને પુરાણ પુરુષો મતલબ કે એવું થોડું છે કે ભગવાન ગળા ઓલવેઝ નવયુવાન રહે છે, બરોબર. બ્રહ્મ સંહિતાની અંદર ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવે છે. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો, બરોબર. આપણને કેટલી બધી ચિંતા હોય કે સનાતન ધર્મનું શું થશે, બરોબર. પણ વારંવાર આવી રીતે ભગવાન લીલા કરે છે, અસુરોનો વધ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે, બરોબર. તો સનાતન ધર્મના રક્ષક કોણ છે? આપણે છે. પણ આપણે સનાતન ધર્મને બચાવી શકશું? તો ચોક્કસ. કેવી રીતે? આગળ ભગવાનને કહે છે કે મારું ઇન્સ્ટ્રુમેન્ટ થાઓ, બરોબર, કે હું કહું એવી રીતે કરો, બરોબર ને. તો ચોક્કસ સનાતન ધર્મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરોબર. કેમ કે વારે ઘડીએ ભગવાન આવતા નથી, પણ એમના ઘણીવાર પાર્ષદોને મોકલી આપે, પ્રભુપાદને મોકલી આપે, ચૈતન્ય મહાપ્રભુ આવે, બરોબર. એવા ભગવાનના ભક્તો આવે, બરોબર. નામાનિષ્ઠા પ્રભુજી જેવા નજીક આવી જાય, બિલકુલ આપણે ઘર ઘર સુધી પહોંચી જાય, તો એવા ભક્તોને ભગવાન મોકલતા હોય છે. તો આપણે જે સનાતન ધર્મ છે, બરોબર, તો એના પાલક કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ છે. બાકીની તો કેટલો બધા આપણે સ્ટેટમેન્ટ જોઈને બધા નેતાઓ આપણને ગભરાવતા હોય છે, બરોબર ને, કે સનાતન ધર્મનું આમ થશે, તેમ થશે, બરોબર ને. પણ જ્યારે આપણે જો સનાતન ધર્મની અંદર બિલકુલ કેળવાયેલા હોશું તો ધર્મ પરિવર્તન થશે? ના થાય, બરોબર. આપણે ભગવાન કૃષ્ણ વિશે જાણતા હોય તો ધર્મ પરિવર્તન થશે? ના થાય. તો બધા જ ભગવાનની ભક્તિ અંદર લાગેલા હોય છે, તો આ પોસિબલ જ નથી. પણ લોકો શું કરી રહ્યા છે, બરોબર? ચિંતા બધી છે, બરોબર, પણ ભગવાન માનવા, કૃષ્ણને ભગવાન માનવા નથી. અને બધા અલગ અલગ પ્રકારનું બધું જાતનું બધું કરતા હોય છે, બરોબર. તો સનાતન ધર્મના સાચા રક્ષક કોણ છે? કૃષ્ણ છે. એક વસુધૈવ કુટુંબકમ ક્યાંથી આવ્યું છે? મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, બરોબર. બધા જીવો મારા સનાતન અંશો છે. તો આ ભગવાનની જ્યારે ભક્તિની અંદર આવીએ, ભગવદ્ ગીતાના શરણે આવીએ કે બધા જીવો પ્રત્યે સંભાવ રાખવાનો, જ્યારે બીજા ધર્મોની અંદર એવું નથી તો શું કરે છે કે લોકોને મારી નાખે છે, બરોબર. કે સુંદરીઓ પ્રાપ્ત કરવાને લીધે બોમ્બ બ્લાસ્ટ કરીને લોકોને કેટલાને મીન્સ મારી નાખે છે, બરોબર. તો આપણે જ્યારે આપણે આ બધું જાણીએ, બરોબર, તો ચોક્કસ આપણે પણ સનાતન ધર્મના રક્ષક છે. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને શું કરવાનું છે? આપણે બધાને સમજાવવાનું છે, બરોબર. સનાતન ધર્મ શું છે, બરોબર? સનાતન ધર્મ એ કૃષ્ણ છે, બરોબર. કૃષ્ણ દ્વારા જે બતાવવામાં આવેલો ધર્મ છે એ જ સનાતન ધર્મ છે, બરોબર. બાકી બીજે બધા ખૂબ જ ગૂંચવાડો છે. અત્યારે તમે આપણે એક આઈપીએસ છે, બરોબર, સફી હસન કરીને ખૂબ સરસ લેક્ચર આપતા હોય છે. પોતે કહેતા હોય છે જે કૃષ્ણ છે સંપ્રદાય ધર્મ બધાથી પર છે. એમને ધર્મ સાથે લેવા દેવા છે, બરોબર. કે કૃષ્ણ છે તો એ ક્યારેય નથી વિચારતા કે મારા મામા છે, બરોબર. પણ કે ધર્મનું પાલન થવું જોઈએ તો મામાને મુક્કા મારીને પણ મીન્સ યમગૃહે પહોંચાડી દેશે, બરોબર, કે એમનો નાશ કરે છે. તો વિચાર કરો કે કૃષ્ણ એટલા બધા બિલકુલ નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એવી અર્જુન જેવી અત્યારે પરિસ્થિતિ કે આ ભીષ્મ પિતામહને કેવી રીતે મારવા, બરોબર, દ્રોણાચાર્યને કેવી રીતે મારવા. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણે આવે તો આપણને ખબર પડે કે કોની જોડે કેવો વ્યવહાર કરો, બરોબર, કેટલો માપમાં રાખવો. તો એ ચોક્કસ છે. તો સનાતન ધર્મનું જ્ઞાન છે, બરોબર, આપણને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રાપ્ત થાય છે. તો બધા જોડાયેલા રહો, આગળ શાંતિથી ખૂબ સરસ સાંભળો. આપ આદિ મધ્યતા અંતથી રહી છો, આપ અપાર મહિમાશાળી છો, કે ભગવાનનો કોઈ એન્ડ નથી, બરોબર. શરૂઆત, મધ્ય, અંત બિલકુલ ઇન્ફાઇનાઇટ છે. આપ અપાર મહિમાશાળી છો, કે ભગવાન એમ કે છે કે તમારા ગુણગાન ગાવા અશક્ય છે, બરોબર. તમારી એટલી બધી મહિમા છે કે
અપાર છે, બરોબર, કે એનું વર્ણન ના કરી શકે. જેવી રીતે આપણે જોયું ને કે અનંત શેષ, અનંત સમયથી ભગવાનની લીલાઓનું વર્ણન કરી રહ્યા છે, પણ છતાં પણ એનો અંત આવતો નથી. આપની ભુજાઓ અગણિત છે, સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે, હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું, બરોબર. તો બ્રહ્માંડ અર્જુનજી અનુભવ પણ કરી રહ્યા છે કે બ્રહ્માંડ એમના વિશ્વરૂપને કારણે તપી રહ્યું છે. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર આકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર સ્વરૂપને જોઈ બધા લોકો ભયભીત છે, બરોબર. બીજા બધા લોકોને પણ જોઈ રહ્યું છે, કેમ કે બ્રહ્માંડ તપી રહ્યું છે. તપી રહ્યું છે, એમને બધાને એવું લાગ્યું કે શું આવી ગયું છે, બરોબર. બધા તો નથી જોઈ શકતા, પણ પેલું તપી રહ્યું છે, ગરમી લાગી રહી છે, એને અનુભવ કરી રહ્યા છે કે આ શું થયું છે, બરોબર. એને લીધે એ લોકો ભયભીત છે. અને બીજું કે અર્જુનજી કહે છે, બરોબર, આકાશ તથા સર્વ લોકો વચ્ચેની જે ગેપ હોય છે, બરોબર, દાખલા તરીકે પૃથ્વી છે, પછી બીજો કોઈ ગ્રહ છે, તો વચ્ચે આકાશનો જે ગેપ છે ને, એની અંદર પણ ભગવાન દેખાઈ રહ્યા છે અમને, બરોબર. તો એટલું બધું જબરજસ્ત છે. આગળ શું કહે છે? દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓ માના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃદ્ધો કલ્યાણ થાવો એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. તો ભગવાન એમના રૂપની અંદર જ, એમના સ્વરૂપની અંદર જે દેવી દેવતાઓને પણ બતાવી રહ્યા છે, બરોબર. અને એમને પોતે ગરમીનો અનુભવ થઈ રહ્યા છે. એટલે હંમેશા કેવું છે, દેવતાઓ તમે જોશો ને, હમણાં હું એક બ્રહ્મચારી મીન્સ સંન્યાસી હતા, એમનું લેક્ચર સાંભળવા ગયો હતો. એમનું નામ હું ભૂલી ગયો છું, અહીંયા આગળ ઇસ્કોન મંદિર વડોદરા. તો ખૂબ સરસ વર્ણન કરતા હતા કે હંમેશા તમે આપણે પણ જોયું છે, બરોબર, કે આપણે ટીવીની અંદર જોયું, સિરિયલની અંદર જોયું, જ્યારે દેવી દેવતાઓ હારી જાય છે, બરોબર ને, શું કરે છે? જેવા હારે છે રાક્ષસોથી, તરત જ ભગવાનનું શરણ લઈ લે છે, તરત જ ભગવાનને ફરિયાદ કરવા પડી જાય છે, બરોબર. પણ તમે રાક્ષસો વિશે જોયું, બરોબર, રાક્ષસો ક્યારેય ના શરણમાં જાય. શું કરે? મરવાનું પસંદ કરે, બરોબર, પણ શું છે? ભગવાનના શરણે જતા નથી, બરોબર. તો આ દેવી દેવતાઓ છે, કેટલા શક્તિશાળી છે, અત્યંત શક્તિશાળી છે. તો આપણે મનુષ્ય તરીકે વિચાર કરીએ, બરોબર, આપણી પાસે તો એટલું બધું ઐશ્વર્ય નથી, આપણી પાસે એવું કઈ શક્તિ નથી, બરોબર, આપણી પાસે એવું જ્ઞાન નથી, છતાં શું કરી રહ્યા છે લોકો, બરોબર? ભગવાનના શરણે નથી જતા, બરોબર. આવા દેવો શરણે જાય છે, બરોબર. કે જ્યારે બિલકુલ આ કંસનો અને બધાનો એટલો બધો ત્રાસ વધી ગયો, બરોબર ને, તો બધા દેવી દેવતાઓ ભેગા થાય છે. શ્વેતદીપ પાસે જઈને જે આપણા શિરોદક્ષા વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈ ખારું કરો, બરોબર. આજે પૃથ્વી પણ ત્રાસી ગઈ છે, બરોબર, અમને બધાને આ પાપથી બચાવો, કેમ કે પાપીઓ બધા વધી ગયા છે, બરોબર. તો એવી રીતે પ્રાર્થના કરતા હોય છે. તો આપણે જોઈ શકીએ કે બિલકુલ જ્યારે આપણે 16મા અધ્યાયની અંદર દેવી ગુણો અને આસુરી ગુણો વિશે જાણીશું, બરોબર. એની અંદર આપણો ખૂબ જ બધો ડેટા થઈ જશે. પણ જો મહર્ષિઓ અને સિદ્ધો શું કરે છે? કલ્યાણ થાવો, વૈદિક મંત્રો. હંમેશા જ્યારે ભગવાનના ભક્તો આવી રીતે શરણની અંદર આવે ત્યારે વૈદિક મંત્રોનો જાપ ચાલુ કરી દે, ભગવાનને યાદ કરે, બરોબર ને. આવી રીતે જ આપણે પણ એ જ શીખવાનું છે. વિચાર કરો, એ ઋષિમુનિઓ છે, બધા સિદ્ધ પુરુષો છે, છતાં શું કરી રહ્યા છે? છે જ બી અનુભવ થાય કે ખતરો આવી ગયો, ગમે તે આવી ગયો, તો શું કરે છે, બરોબર. કે બિલકુલ મેં તમને કાલે કીધું હતું ને કે એક પ્રોબ્લેમ એવો છે કે આપણે જાતે સોલ્વ કરી નાખીએ, બીજો પ્રોબ્લેમ એવો છે આપણો મિત્ર સોલ્વ કરી નાખીએ, આપણા સગા સંબંધી સોલ્વ કરી નાખીએ, પણ ત્રીજો પ્રોબ્લેમ એવો છે કે આપણે ન જ સોલ્વ કરીએ કે પણ ભગવાનના ભક્તને અંદાજ આવે, બાકી સામાન્ય લોકોને તમોગુણીને ના યાદ આવે, બરોબર. તો એ આપણે આગળના અધ્યાયની અંદર જોશું, પણ એની અંદર ખૂબ જ ક્લિયર છે કે અંદાજે આવી જાય એટલે શું કરીએ આપણે બિલકુલ ભગવાનના શરણે જતા. દાખલા તરીકે બહુ બધું પૂર આવ્યું, નદી આવી, તો આપણે શું એનું સોલ્યુશન કરી શકીએ? સરકાર પણ એટલું બધું પહોંચી ના વળે, તો આપણે બિલકુલ ભગવાનના શરણે જવું. એવી રીતે અહીંયા આગળ શું છે? બિલકુલ બ્રહ્માંડની અંદર ગરમી વ્યાપી રહી છે, તો હંમેશા ઋષિ મુનિઓ શું કરતા હોય છે? ઓલવેઝ આવી રીતે ભગવાનની સ્તુતિ કરતા હોય છે. આપણે પણ ગમે તે પરિસ્થિતિ હોય ત્યારે ભગવાનની એવી રીતે સ્તુતિ કરવી જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનની માળા કરવી જોઈએ. શિવજીના સર્વ આવિર્ભાવો, આગળના શ્લોકમાં કોઈ છે અર્જુનજી, શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધ દેવો, એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે, બરોબર. બધા જ શંકર ભગવાનને બધા જ દર્શન કરી રહ્યા છે ભગવાનનું, બરોબર. કે આટલું મોટું વિશાળ રૂપ, બરોબર. આદિત્યો, બધા જ 33 કોટી જે દેવી દેવતાઓ આવી ગયા, મેં તમને ગણતરી કરાવી ને કે 12 આદિત્યો, 11 રુદ્રો અને મીન્સ અશ્વિની કુમારો, બરોબર. તો ટોટલ 33 બધું, અને મરુદગણ, પિતૃગણ, બરોબર, ગંધર્વ, અસુરો પણ, બરોબર. અસુરોને દેખાતું નથી, પણ જે ગરમીને જે અનુભવ કરી રહ્યા છે અને એમને આશ્ચર્ય લાગી રહ્યું છે, બરોબર. તો આવી રીતે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, અત્યારે ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો, બરોબર. જ્યારે પણ પૃથ્વી પર આવી સમસ્યાઓ આવે છે ત્યારે બધા દેવી દેવતાઓ આવી રીતે ક્ષીરસાગરના કિનારે જઈને, બરોબર, કિનારે જઈને ભગવાન વિષ્ણુ, જે શિરોદક્ષા વિષ્ણુ, એમને સ્તુતિ કરતા હોય છે કે ભગવાન તમે પૃથ્વી પર અવતાર લો, આવો અને અમારું કંઈ કલ્યાણ કરો, બરોબર. તો આગળ 23મા શ્લોકની અંદર આગળ કહે છે કે હે મહાબાહુ, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે, અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. તો અર્જુનજી પણ વ્યથિત થઈ ગયા છે કે એટલું બધું વિશાળ છે, એટલું બધું ગરમી આપી રહ્યું છે, તો બધા જ વ્યથિત થયેલા છે.
આગળ કહે છે, હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. આથી હું મારા ચિત્તને ધૈર્ય કે શાંતિ હવે જાળવી શકું તેમ નથી. બરોબર, તો વિશ્વરૂપ કેટલું મીન્સ વિરાટ છે અને બિલકુલ ભય પણ માને એવું છે. અર્જુનજી આગળ વર્ણન કરી રહ્યા છે. બરોબર, પોતાને ચિત્ત, કેમ કે કોઈ પણ વસ્તુને કોન્સન્ટ્રેટ કેવી રીતે કરવી, કેમ કે સરાઉન્ડિંગ દેખાઈ રહ્યું છે. બરોબર, અને પોતે શાંતિ જાળવી શકતા નથી, કે ભગવાનના રૂપની અંદર કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. આગળ શું કે છે, ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ રૂપમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકના મસ્તકોને હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. અહીં આગળ ભગવાન ભવિષ્ય બતાવી રહ્યા છે. બરોબર, હજુ તો યુદ્ધ થયું નથી, પણ શું ભગવાન કહે છે, અર્જુન શું વર્ણન કરે છે કે ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા જ ભગવાનના મુખની અંદર પ્રવેશ કરી રહ્યા છે. અને શું કરી રહ્યા છે, એ બિલકુલ કોઈકના માથ પણ દાંતોની વચ્ચે ચૂર્ણ થતા. બરોબર, ભગવાનનું કેટલું વિકરાળ રૂપ હશે. બરોબર, કે મીન્સ બધાને ચાવી રહ્યા છે. બરોબર, કે મીન્સ લોહી પર મીન્સ શું કહેવાય છે, ચૂર્ણ થતા જોવે છે. બરોબર, ચૂર્ણ થતા એટલે બિલકુલ આમ કટકા કટકા થતા જોવે છે. તો કેટલું વિશાળ છે. આપણે તમને કોઈ જાનવરને કંઈક વાગ્યું હોય, ગમે તે હોય, બરોબર, કોઈ પેલે કરતા હોય, કોઈ એક્સિડન્ટ થયું તો આપણને કેટલું બધું ભય લાગી જાય. બરોબર ને, તો અહીંયા આગળ અસંખ્ય યોદ્ધાઓની અંદર, અને પાછું અર્જુનજીને તો એમના જે પ્રિય દ્રોણ છે, બરોબર, ભીષ્મ છે, બરોબર, તો એ લોકોને બતાવી રહ્યા છે. તો એમને બી કેટલું આશ્ચર્ય લાગતું હશે. બરોબર, તો બિલકુલ જ્યારે આ જે વિશ્વરૂપ છે, ભગવાન અહીં ભવિષ્ય પણ બતાવી રહ્યા છે. આગળ શું કહે છે, જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. બરોબર, બધા જ યોદ્ધાઓ ભગવાનના શરીરની અંદર દાખલ થઈ રહ્યા છે. આગળ શું કહે છે, હે દેવો, દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો, તે મને કૃપા કરીને કહો, હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ દિવ્ય લીલા પ્રવૃત્તિ બાબતથી અજાણ છું. બરોબર, ફરી અર્જુનજી પોતે મોહિત થઈ જાય છે યોગ માયાની અંદર. બરોબર, હે, પોતે તો જાણી લીધું, પણ ફરી પાછા પ્રશ્ન પૂછી રહ્યા છે. બરોબર, કે કૃપા કરીને મને બતાવો. બરોબર, કે આટલા વિરાટ, બરોબર, આટલા ઉગ્રધારી તમે કોણ છો. બરોબર, કે તમારા વિશે હું જાણવા માંગુ છું. બરોબર, તમે આદ્ય ભગવાન છો. બરોબર, મને પ્રસન્ન કરો. બરોબર, કે આ ભગવાનની લીલા છે. બરોબર, ભગવાન શું કામ આવે છે. બરોબર, વારંવાર લીલા કરવા માટે આવતા હોય છે. તો અર્જુનજી પણ અહીંયા આગળ આ લીલા પ્રવૃત્તિ અજાણ છે, જાણવા માંગે છે. આગળ કહે છે, ભગવાન બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. બરોબર, અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. બરોબર, ભગવાન અહીં આગળ ભગવાન કાળ સ્વરૂપ છે, મૃત્યુ સ્વરૂપ છે. ભગવાને શું આગળ કીધું આપણને, કે મૃત્યુ હું છું. બરોબર, તો આપણે મૃત્યુને ડર લાગતો હોય છે. તો ભગવાન અહીંયા આગળ ભગવાનનું જે કાળ સ્વરૂપ, બરોબર, મૃત્યુ સમાન. બરોબર, કે જે શું કહેવાય, કે જે અધર્મીઓ છે, બરોબર, અધર્મીઓનો નાશ કરવાનો છે ભગવાનને. એટલા માટે ભગવાન આયા છે, અને એમનો નાશ કરવા માટે એમને પોતે જે સ્વરૂપ ધારણ કર્યું છે, એનાથી બધા જ યોદ્ધાઓ નાશ પામશે. કોની સિવાય, પાંડવો સિવાય. તો તમે મહાભારતના યુદ્ધ પછી તમે જોશો, બરોબર ને, જોઈ શકો છો કેટલા બચ્યા હતા. માંડ માંડ 5 પાંડવો હતા, કૃપાચાર્ય હતા, અશ્વત્થામા હતા, તો ખૂબ જ થોડાક બચ્યા હતા. બરોબર ને, તો બધા જ એમને જે અધર્મીઓ હતો, બધાનો એમને નાશ કર્યો હતો. અને કાળ, બરોબર, તો ઘણી વાર આપણને કન્ફ્યુઝન પેદા કરતા હોય. બરોબર, કે કાળ એટલે મીન્સ મીન્સ અલગ છે. બરોબર, પણ એ કે છે ભગવાનનું સ્વરૂપ છે. બરોબર, હે, ભગવાન પોતે કાળ છે, કે હું પરમાત્મા સ્વરૂપે હાજર છું. બરોબર, કે કાળ ભગવાનના શરીરમાં ઘૂસી ગયો હતો અને બોલતો હતો. બરોબર, એવું નહીં, કે ભગવાન વારંવાર કહે છે કે હું પરમાત્મા સ્વરૂપે છું. અને છઠ્ઠા દિનને બિલકુલ ક્લિયર કર્યું છે, કે તારી સામે જે ઊભો છું, અને જે પરમાત્મા સ્વરૂપે એ અભિન્ન છે. એ જે એમ માણે છે, એ જ સાચો ભક્ત છે, એ જ યોગી છે. તો આપણે સહેજે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આગળ કહે છે, ભગવાન કહે છે, માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમુદ્ર રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તેઓ બધા જ મૃત્યુ પામેલા છે, અને સર્વે સાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. બરોબર, તો અહીંયા આગળ તો અર્જુનજી માટે બિલકુલ રસ્તો ઈઝી થઈ ગયો છે. ખાલી યુદ્ધ જ કરવાનું. અર્જુનજીને એવું હતું કે મારા શસ્ત્રોથી હું ભીષ્મ પિતામહને મારીશ, દ્રોણને મારીશ. પણ એવું કહે છે ભગવાન કે નહીં, તું ખાલી માત્ર નિમિત્ત માત્ર થા. બરોબર, ખાલી કહેવા પૂરતું હું કહું છું એટલે કર. બરોબર, અને સવ્યસાચી એટલા માટે કે છે કે અર્જુનજી એટલા બધા શક્તિશાળી યોદ્ધા હતા, કે બંને હાથથી તીર ચલાવી શકતા હતા. બરોબર ને, હે, ડાબા જમણા ગમે તે બાજુથી કરી શકતા, અને માત્ર નિમિત્ત માત્ર થવાના છે. બરોબર, નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી. બરોબર, નિમિત્ત માત્ર, ખાલી નિમિત્ત માત્ર થા. બરોબર, કેમ ભગવાન આ પણ કરી શકતા હતા, પણ ભગવાન ખૂબ જ દયાળુ છે. ભગવાનને એમના ભક્તોનો યશ વધે ને, હે ને, એવું એમને ખૂબ જ ગમે છે. બરોબર, મેં તમને કીધું ને, ભગવાનના લોકો ભગવાનના ભક્તોને જે ગુણગાન ગાય એ બી ભગવાનને પસંદ છે. અને ભગવાન પોતે એવું ઈચ્છતા હોય છે કે મારા ભક્તોનો શું થાય, યશ થાય. બરોબર, એની કીર્તિ તરીકે એની નામના ખૂબ જ વધે. બરોબર, ભગવાન પોતે યશ નથી લેતા, પણ શું કરે, ભગવાનના ભક્તોને પ્રદાન કરે છે, અને એ દ્વારા એવું કાર્ય કરાવે છે. તો અહીંયા આગળ અર્જુનજીને શ્યોરિટી આપી હતી કે તારે મારા હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ થવાનું છે. બરોબર, કૃષ્ણ
હું કૃષ્ણના હાથમાં સાધન કેવી રીતે બની શકું, બરોબર? જેવી રીતે અર્જુનજી અહીંયા આગળ નિમિત્ત માત્ર થવાનો છે, તો આપણે કેવી રીતે બની શકીએ, બરોબર ને? આપણે કેવી રીતે ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ કરી? તો આપણે તો અર્જુનજી જેવા યોદ્ધા નથી, પણ શું કરી રહ્યા છે? આપણે બી પરિવારની અંદર યુદ્ધ કરી રહ્યા છે, બરોબર? પણ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય, આપણને ખબર પડે કે સર્વ કારણોના કારણ છે, બધું જ ભગવાનની ઈચ્છાથી થતું હોય છે, બરોબર? અને જે કંઈ મારા જે કર્મો છે, બરોબર, એના આધીન મને આ શરીર પ્રાપ્ત થયું છે, એના કારણે જે હું અત્યારે દુઃખ અનુભવી રહ્યો છું કે સુખ અનુભવી રહ્યો છું, એ મારા પૂર્વ કર્મોનું ફળ છે, બરોબર? સારું ફળ છે, એનું સારું ભોગવી રહ્યો છું, ખરાબ ફળોનું ખરાબ ભોગવી રહ્યો છું, બરોબર? તો એવું જ્યારે આપણને અહેસાસ થાય, અંદાજ આવે, બરોબર, તો આપણે વિચારીએ કે બરોબર કે ભગવાન સર્વ કારણોના કારણ છે, હવે ભવિષ્યની અંદર જે થશે, બરોબર, એ સારું થશે, તો જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો એવું આપણે કર્મ કરીએ, બરોબર, ભગવાનની સેવામાં જોડાઈએ, બરોબર, ભગવાનનો પ્રચાર કરીએ, બરોબર? અર્જુનજી શું આગળ કહી રહ્યા છે અહીંયા આગળ? બિલકુલ પ્રચાર જેવું જ છે ને, બરોબર? કે અહીંયા આગળ હવે એમને કશું જ કરવાનું નથી, ખાલી માત્ર યુદ્ધ કરવા પૂરતું જ કરવાનું છે. બાકી ભગવાને તો યુદ્ધ અહીંયા આગળ જીત પણ આપી દીધી છે, નક્કી જ થઈ ગયું છે. તો આપણે પણ કેવું છે કે જ્યારે આપણે આવી રીતે સંસારની અંદર આવા યુદ્ધની અંદર ફસાયેલા છે, બરોબર, આપણે પણ ભગવાનના શરણે જવાનું છે. ભગવાન જે કરે સારું કરે છે, પણ એકવાર જ્ઞાન પ્રાપ્ત કરીને આવી રીતે ધીમે ધીમે પોતે અનુભવ કરવાનું છે અને ધીમે ધીમે આગળ ચાલવાનું છે, બરોબર? તો આપણે ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે ભગવાન આપણે પ્રચારક બનીએ, બીજા જીવોનું પણ કલ્યાણ કરીએ, બરોબર? ભગવાનને આપણે નિમિત્ત માત્ર બનાવ્યા છે, બરોબર? તમે વિચાર કરો, એટલા બધા લોકો છે ભારતની અંદર, બરોબર, પણ છતાં પણ થોડાક જ આપણે હાજર છીએ અને ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે. આપણા ગ્રુપની અંદર 170 છે, છતાં પણ આપણને કેમ આપણા 22 જણ છે, બરોબર, અત્યારે ભગવાન નિમિત્ત માત્ર બતાવે છે. તો આપણે પણ ભગવાનની આવી રીતે સેવા કરીએ, બરોબર? આગળ આગળ ખૂબ સરસ વર્ણન કીધું. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય યોદ્ધાઓ પહેલાથી જ મારા વરે હણાઈ ચૂક્યા છે, બરોબર? ભગવાન કહે છે કે બધાનો હું એ વધ કરીશ, માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યતીત છે, માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરી શકીશ, બરોબર? ભગવાન ભવિષ્ય બતાવી દીધું, બરોબર? સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમના હાથ જોડી વારંવાર નમસ્કાર કરી અને ડરતા ભગવાનને ગદગદ કંઠે આ પ્રમાણે કહેવા લાગ્યું, બરોબર? ભગવાન ગદગદ થઈ ગયા, બરોબર, કે પોતાને ભગવાન કેટલા દયાળુ છે, કેટલા કૃપાને પાત્ર છે, ગદગદ થઈ ગયા અર્જુનજી, બરોબર? અને પોતે ધ્રુજી રહ્યા હતા કે વિશ્વરૂપ બી એટલું ભયંકર વિશાળ હતું, બરોબર? તો અર્જુન અહીં આગળ સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને વર્ણન કરવામાં આવે છે, બરોબર? કેમ કે વારંવાર ધૃતરાષ્ટ્રને એવું કહેવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તમે વિશ્વાસ કરી લો, તમે સરેન્ડર લઈ લો. પણ ધૃતરાષ્ટ્ર એવા છે, બરોબર, કે બિલકુલ એમને ભગવાન પ્રત્યે કોઈ આસ્થા નથી, શ્રદ્ધા નથી, એટલે કોઈનું કદું માનતા નથી, બરોબર? અને લાસ્ટ એન્ડની અંદર પણ વારંવાર સંજય બી એમને ક્લિયરિટી આપશે, બરોબર? પણ તોય ભગવાન દ્વારા જે શું કહેવાય, મહામાયા, બરોબર, જે પ્રોપર્ટી પ્રાપ્ત કરવી છે, પોતાના પુત્ર પ્રત્યે આસક્ત છે, એને કારણે એ છોડી શકતા નથી, બરોબર? તો થોડો સમય થવાયો છે, 3-4 મિનિટ બાકી છે, પણ ભક્તોને વિનંતી છે કે 2-5 મિનિટ થોડું જોડાવાનો, 5 મિનિટ જેવું જોડાવાનો પ્રયત્ન કરજો, બરોબર? ખૂબ સરસ આગળના શ્લોક છે. અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે, અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરૂપ થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદા નમસ્કાર કરીએ છીએ, પરંતુ આ અસુરો ભયભીત અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે, તે એ યોગ્ય જ થયું છે. વિચાર કરો, આપના નામના સ્મરણથી, અહીંયા આગળ ખૂબ સરસ આપણને પકડ, નામ સ્મરણથી શું કર્યું, બરોબર? કે નામ સ્મરણથી જ્યારે ઋષિ મુનિઓ, તમે જો ઋષિ મુનિઓ બધા દેવી દેવતાઓ શું કરે, ભગવાનના શરણે જઈ રહ્યા છે, બધા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છો, તો ભગવાનનું નામ લેવાથી કેટલું બધું પાવર છે, કે હર્ષ થાય, આપણને ડર ના લાગે, બરોબર? કોઈ પણ જાતનો ડર ના લાગે, બરોબર? અને સિદ્ધ પુરુષો આપણે નમસ્કાર કરીએ, પરંતુ અસુરો ભયભીત છે, કેમ કે અસુરો ભગવાનનું શરણ લેતા નથી. તો આપણે ઘણી અંદર આપણા સમાજની અંદર બધી એવા જોવા મળે, બરોબર, કે જાઓ જાઓ, બરોબર, પેલું હનુમાન ચાલીસાની અંદર કે છે ને, ભૂત પિકાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, બરોબર? આ અસુરો છે, ભૂત ભૂત નજીક ના આવે, બરોબર, કે ભાગે, બરોબર? તો એ લોકો દૂર ભાગી રહ્યા છે, અને યોગ્ય જ થઈ રહ્યું છે, બરોબર? એક ભક્ત તરીકે શું ઈચ્છે, બરોબર, કે હંમેશા યોગ્ય જ થઈ રહ્યું. અસુરો હંમેશા ભગવાનથી ડરવા જોઈએ. આગળ કહે છે, શું કહે છે, હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય શ્રેષ્ઠ, તો પછી તેઓ આપણે આ સાધન પ્રણામ કેમ ન કરે? સિમ્પલ વસ્તુ છે, કેમ કે બધા જ દેવી દેવતાઓ કોના દ્વારા પ્રગટ થયેલા છે? બ્રહ્માજી દ્વારા. અને બ્રહ્માજી કોના? ભગવાન દ્વારા પ્રગટ થયેલા છે, બરોબર? ભગવાન એમને નાભિ કમળમાંથી પ્રગટ કરેલા છે, તો બિલકુલ એમને નમસ્કાર કરે. હે અનંત, હે દિવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણના કારણ છો, બરોબર ને? ભગવાન સર્વ કારણના કારણ છે, બરોબર? તો આપણે જોઈ શકીએ કે, અને ભૌતિક જગતથી પર છો. તો ભૌતિક જગત કેવું છે? આ બ્રહ્માંડનું નિર્માણ શા માટે કરે છે? જીવોની ઈચ્છા પૂરો કરવા માટે ભગવાન આ બ્રહ્માંડનું નિર્માણ કરે છે, બરોબર? પણ ભગવાનને આની સાથે કઈ લેવા દેવા નથી, બરોબર? કે ભગવાન તો હંમેશા આધ્યાત્મિક રહે છે, દિવ્ય રહે છે, ટ્રાન્સેન્ડેન્ટલ રહે છે.
આગળ કહે છે કે આપ આદ્ય પરમેશ્વર સનાતન પુરુષ તથા દસ્ય જગતના અંતિમ આશ્રયસ્થાન છો. બરોબર, કે ભગવાન આદ્ય પરમેશ્વર છે, સનાતન પુરુષ છે, કે જેનો આદિ નથી અંત નથી, એ છે. બરોબર, બધા જ એના શરણમાં છે. આપ જ સર્વજ્ઞ છો, બધું કોણ જાણે છે? ભગવાન જ જાણે, અને આપ જ સર્વજ્ઞ છો. આ જાણ્યા પછી શું કરવાનું છે? ભગવાન કૃષ્ણને જ જાણવાના છે. આપ જ પરમ આશ્રય સ્થાન છો, બધા જ એમનું શરણ લે છે. બરોબર, ભૌતિક ગુણોથી પર છો. ભગવાન શું છે? ભગવાન ગુણાતીત છે. બરોબર, અને જ્યારે આપણે ગુણોને આધીન છીએ. એ અનંત સ્વરૂપ આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. અર્જુનજી જોઈ લીધું ને, બધા જ બ્રહ્માંડો બધી જ જગ્યાએ ભગવાન 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 છે. તો જે એમનો શરૂઆતની અંદર પ્રશ્ન હતો ને કે દ્રશ્ય જગતમાં તમે કેવી રીતે પ્રવેશ કર્યા, તો અહીંયા આગળ અર્જુનજીનું એમનું કન્ફ્યુઝન દૂર થાય છે. સર્વવ્યાપી ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. આગળ કે છે આપને મારા મિત્ર તરીકે માનીને આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબંધોથી બોલાવ્યા છે. બરોબર, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો, મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું છે તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે સાથે સૂતી વખતે સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધોને ક્ષમા કરો. અર્જુનજી માફી માંગે છે. બરોબર, ભગવાનનું રૂપ જોયા પછી. બરોબર, કેમ કે ભગવાન અને એમનો સંબંધ શું હતો? હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે ભગવાન અને અર્જુનજી વચ્ચેનો સંબંધ? સખાનો. હા, બરોબર, સખાનો બી હતો, અને એ મામા ફાઈના દીકરા હતા. મામા એટલે કેવું છે, ફાઈ હા, વારંવાર એકબીજાની મુલાકાત લેતા હોય ને. આપણે નહીં મામાને ત્યાં જઈએ, પછી પછી મામાને ત્યાં જતા હોય છે, પછી મામાના દીકરા આપણે ત્યાં આવતા હોય છે. એવી રીતે કેવી રીતે રમતા રમતા, કેમ કે સમોવડી હતા, એટલે ઘણીવાર યાદવ કીધું, ઘણીવાર સખા કીધું. આપણે નહીં કહેતા ઓય મન્યા, કોઈ મનીષના હોય તો મન્યા કહેતા હોય. બરોબર, ઓય ઓય કન્યા, બરોબર ને કનુ હોય તો કન્યા કહેતા. આવી રીતે અલગ અલગ નામથી બોલાવતા હોય છે. પણ જ્યારે અર્જુનજીએ જોયું કે ભગવાન તો કેટલા મહિમાશાળી છે, કેટલા વિશાળ છે, કેટલા અનંત છે. બરોબર, અને આપણે ઘણીવાર પેલું ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, એકબીજાની મસ્કરી પણ કરતા હોય. બરોબર, ઘણીવાર આમ કરીએ તેમ કરીએ. બરોબર, તો પછી એ પણ બધું એમને યાદ આવી જાય છે કે ઘણીવાર મેં અનાદર કર્યો છે. કે આપણે હંમેશા કેવું છે, એકબીજાની ખેંચવાની ઈચ્છા રાખતા હોય છે. બરોબર, મિત્ર તરીકે શું કરીએ આપણે? એકબીજાનું ખેંચીએ, આમ કર્યું તેમ કર્યું. બરોબર, તો એવી રીતે મેં અનાદર કર્યો છું. બરોબર, તો આગળ કહે છે અર્જુન શું કહે છે કે મને મારા જે અપરાધો થઈ ગયા છે ભગવાન, એ મને માફ કરો. અત્યંત દિન્ય ભાવ મીન્સ દૈન્ય ભાવમાં આવી જાય છે અર્જુનજી. બરોબર, બિલકુલ પોતાને સરેન્ડર થઈ જાય છે. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપનું દર્શન કરીને હું આનંદ વિમોર થઈ છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગત આધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ સ્વરૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. બરોબર, પુરુષોત્તમ સ્વરૂપ ભગવત સ્વરૂપનું ફરી દર્શન કરે, કે અર્જુનજી પોતે ધ્યેય જાડી શકતા નથી. બરોબર, અને પોતે ભયભીત થઈ ગયા છે. બરોબર, અને અભૂતપૂર્વ કેમ અભૂતપૂર્વ એટલે મીન્સ ક્યારે પણ આ કોઈએ અત્યાર સુધીમાં દર્શન કર્યું નથી. અર્જુનજી જ માત્ર એવા ભાગ્યશાળી થયા છો. બરોબર, અને જગત નિવાસ એટલે આ જગતનું જેના પર આધાર છે, જગત આધાર છે. બરોબર, જગત એમના પર ટકેલું છે, એટલા માટે ભગવાને જગત આધાર કીધા છે. આગળ શું કે છે? હે વિશ્વરૂપ, હે હજાર ભુજાવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ, આપની ભુજામાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરો છો. એ જ રૂપ ના દર્શન કરવાથી મને અભિલાષા છે. હવે અર્જુનજી આગળ ક્લિયર કરે છે કે આપણે ભગવાન શું ચતુર્ભુજ છે, વિષ્ણુ છે, નારાયણ છે? કન્ફ્યુઝન દૂર કરવાનું છે. શું એ જ છે? બરોબર, કે એમાંથી ભગવાન કૃષ્ણ આવે છે કે નારાયણ આવે છે? બરોબર, તો એ પણ એમનો ડાઉટ અહીંયા આગળ ક્લિયર કરે છે કે હજાર ભુજાઓ, બરોબર, એ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે. કેમ કે હંમેશા આપણે નારાયણ સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ હોય છે. તો એ ધારણ કરો છો. અર્જુનજીને પણ એવી ઈચ્છા છે કે કેમ કે અહીં અર્જુનજી અહીં આગળ બધા જ ડાઉટ ક્લિયર કરવા છે, આપણા માટે ડાઉટ ક્લિયર કરવા છે. બરોબર, જે નવા ભક્તો માટે ડાઉટ ક્લિયર કરવા છે. આગળ શું કહે છે? હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી ભગવાન કહે છે આગળ, હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વ મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વિદ્યાધ્યન, ન તો યજ્ઞ કરવાથી, કે ન દાન કરવાથી, કે સત્કર્મ કરવાથી, ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. બરોબર, કે સકામ કર્મ, બરોબર, તપ ધ્યાન યોગ વેદાધ્યન દ્વારા, બરોબર, જ્ઞાન માર્ગ દ્વારા, ધ્યાન માર્ગ દ્વારા, યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત કરી શકતું નથી. બરોબર, માત્ર અનન્ય ભક્તિ દ્વારા. બરોબર, આગળ ભગવાન કહે છે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અટકી જશે સ્લાઇડ. હરે કૃષ્ણ. અચ્છા, હરે કૃષ્ણ. તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે. એટલે સૌપ્રથમ ભગવાન આપણને એને શું બતાવે છે કે ભગવાન બી કેવું છે? ખૂબ જ દયાળુ છે. તો ચતુર્ભુજ દર્શન પહેલા આપે છે. બરોબર, તો સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું. અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ બતાવ્યું. બરોબર, કેમ કે અહીંયા આગળ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે, ક્ષીરોદક્ષાઈ સ્વરૂપે બધી જગ્યાએ વ્યાપ્ત છે.
જે એમને ઈચ્છા કરી હતી, કઈ ઈચ્છા કરી હતી કે તમે જગતની અંદર કેવી રીતે વ્યાપ્ત છો, તો એવી રીતે બતાવ્યું. અને છેવટે પોતાનો દ્વિભુજ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો, બરોબર. કેમ કે બધા જ રૂપોની અંદર એમને ડર લાગતો હતો, બરોબર. તો શું એમને જ્યારે દ્વિભુજનું દર્શન જ્યારે કર્યું એને ઉત્સાહિત કર્યો, બરોબર. તો બધા જ એમને વિશ્વરૂપના પણ દર્શન કરાયા, બરોબર, ચતુર્ભુજના પણ દર્શન કરાયા, અને ભગવાન પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી ગયા, બરોબર. આગળ જ્યારે અર્જુને ભગવાનના કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું, હે જનાર્દન, આપણું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હું સ્વસ્થ વાળો થયો અને મારી મૂળ પ્રકૃતિ પુનઃ પ્રાપ્ત કરી છે. એટલે અહીં આગળ ચતુર્ભુજ નહીં, ભગવાનના ભક્તો કેવા હોય છે, હંમેશા ભગવાનનું મનુષ્ય સ્વરૂપ એટલે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપની અંદર દર્શનની ઈચ્છા રાખતા હોય છે. કેમ કે શ્યામ સુંદર મુરલી મનોહર જો દ્વારકાધીશ સ્વરૂપે પણ નહીં, દ્વારકાધીશ રાજા તરીકે બી નહીં. અત્યારે શું છે, ભગવાન અત્યારે જે પોતે મનુષ્ય સ્વરૂપનું ધારણ કરે, પણ દ્વારકાધીશના સ્વરૂપ બી નહીં, એ ચતુર્ભુજ સ્વરૂપ નહીં. કેમ કે તમે વિચાર કરશો કે જે સ્વરૂપ છે રાજા તરીકે, એટલે કેવું છે, પ્રજા તરીકે શું આપણે બિલકુલ એમની સેવક તરીકે રહીએ. પછી બીજી અંદર કે ચતુર્ભુજ સ્વરૂપે, જ્યારે વૈકુંઠની અંદર બધા પાર્ષદો ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપે તો દાસ તરીકે હોય છે. પણ જ્યારે મનુષ્ય સમાન સ્વરૂપ જ્યારે ભગવાન જે ગોલોકધામની અંદર વાત કરે છે, બરોબર, તો ગોલોકધામની અંદર જે મુખ્ય 5 રસો છે, બધા જ રસોનું ભગવાન આસ્વાદન કરાવે છે, બરોબર. એને કારણે જે ભગવાનના ભક્તો હોય છે ને, વિવિધ રસની અંદર ભગવાનને પ્રેમ કરતા હોય છે. તો એને કારણે જે ભગવાનના જે ભક્તો હોય છે, જે મનુષ્ય સમાન રૂપ છે, બરોબર, જે શ્યામ સુંદર વ્રજેન્દ્ર નંદન, બરોબર, જે વૃંદાવન વાળું સ્વરૂપ, બરોબર, એ ભગવાન અત્યંત પ્રિય હોય છે. જ્યારે અર્જુને પણ આવું જ્યારે ભગવાનનું સ્વરૂપ જોયું ત્યારે એ પોતે ભયથી મુક્ત થયા અને મૂળ પ્રકૃતિ પ્રાપ્ત કરી. આગળ કહે છે, ભગવાન બોલ્યા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહ્યું, હે અર્જુન, અત્યારે મારા જે રૂપનો જોઈ રહ્યો છું તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અર્થ સદૈવ શોધતા રહે છે. વિચાર કરો, કેમ કે દેવોને કેવું છે, દેવો બી ભગવાનના શરણે જાય છે ત્યારે એમને જે ચતુર્ભુજ સ્વરૂપના જ દર્શન થાય છે, બરોબર. એમને ગોલોકધામના જે ભગવાનના જે શ્યામ સુંદર સ્વરૂપના દર્શન થતા નથી. એટલા માટે અહીંયા આગળ ભગવાન એવું કહી રહ્યા છે કે આ જે દર્શન કરવું છે એ દેવો માટે દુર્લભ છે. કેમ કે ભગવાન વારે ઘડીએ ગમે ત્યાં નથી, વારે ઘડીએ નથી આવતા. જ્યારે એ કોઈક જ વાર મીન્સ જ્યારે દ્વાપર યુગની અંદર, દ્વાપર યુગની 28મી ચતુર્યુગીની અંદર આવે છે, બરોબર. તો આ બિલકુલ ભગવાનનું આવવાનું પણ ફિક્સ હોય છે, બરોબર. તો એ જે એમના મૂળ સ્વરૂપે ગોલોકધામમાંથી એ સિટી જ આવે છે, બરોબર. તો એ સ્વરૂપ જે છે ભગવાનનું, એનું દર્શન દેવો માટે પણ અશક્ય છે, બરોબર. તો વિચાર કરો કે તમે કે દેવો માટે પણ ચતુર્ભુજના દર્શન થાય છે, કે કૃષ્ણ સ્વરૂપનું દર્શન નથી થતું. કેમ કે કૃષ્ણ સ્વરૂપ એ મૂળ સ્વરૂપ છે, ગોલોકધામમાંથી આવે છે. આગળ ભગવાન કહે છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. જે રૂપમાં હું તારી સામે ઉભો છું એ જ રીતે મારું પ્રત્યેક દર્શન પણ કરી શકાય છે. કેવળ આ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ, બરોબર. હું તમને કહેતો હતો કે 54મો અધ્યાય ભગવાન કહેતા હતા, હું તમને આગળ પણ રેફરન્સ આપ્યો હતો કે અનન્ય ભક્તિ દ્વારા, ન અન્ય, માત્ર કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બરોબર. અને મારે એમના શરણાગત થવાનું છે, એમના દ્વારા જ બધું જ્ઞાન પ્રાપ્ત છે. જ્યારે એવું આપણે ભાવ આવે અને ભગવાનની ભક્તિની અંદર લાગીએ તો શું કે સાહેબ ભગવાન કે આ જે જ્ઞાનના રહસ્યો છે, બરોબર, જે જ્ઞાનના રહસ્યો, જે જ્ઞાન સમજવા માટે શું કરવું પડશે તમારે, તો શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે એનું જ તમારે શું કરવું પડશે, એમની સેવા કરવી પડશે, એનું સ્મરણ કરવું પડશે. તો અહીંયા આગળ ભગવાન બિલકુલ ક્લિયર છે, બરોબર, કે જ્ઞાનના રહસ્યો જો તમારે પામવા હોય, જાણવા હોય, તો શ્યામ સુંદર સ્વરૂપે જ આપણે જાણી શકીએ. આગળ કહે છે, આગળ ભગવાન કહે છે, હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતરના સંસર્ગ રોગથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારા માટે કાર્ય કરે છે, જે મને જીવન ઉપર ધ્યેય માને છે અને જે જીવ માત્રના પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. અહીં આગળ શું કીધું ભગવાન કે સકામ કર્મ, આપણે હંમેશા કામની અંદર આપણે લાગેલા રહેવાનું છે. માનસિક તર્ક વિતર્ક, બરોબર, અને સંસર્ગ દોષ રહિત, હંમેશા કેવું સકામ કર્મની અંદર લાગેલા હોય, બહુ મીન્સ પૈસાની અંદર લાગેલા હોય. પછી માનસિક તર્ક ડાઉટ કરતા હોય, શંકા કરતા હોય, તર્ક ભગવાન આવા છે, તેવા છે, આમ કર્યું, તેમ કર્યું, બરોબર. અને રહિત થવાનું છે અને શું કરવાનું છે, શુદ્ધ ભક્તિની અંદર, કે ભગવાન સમય આવશે, મને બધું જ જ્ઞાન પ્રદાન કરશે, તો આ વસ્તુ જે મને નથી સમજાતું એ સમજી શકીશ, બરોબર. અને કૃષ્ણ મારા પરમ જીવ, ભગવાન શું કીધું, અંતિમ ધ્યેય શું છે કે હું જ છું, બરોબર. આ જગતનું અંતિમ ધ્યેય શું છે, અંતિમ ધ્યેય છે ભગવાનને જાણવાના છે, બરોબર. અને જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, બરોબર. તો આપણે શું કરવાનું છે, આપણે પણ બધા જીવો પ્રત્યે સારો ભાવ રાખવાનો છે, બરોબર. આપણે એવું જાણવાનું છે કે હજુ ભગવાનની એવી કૃપા નથી થઈ, એમને એવું જ્ઞાન પ્રદાન નથી થયું, એટલે આપણી જોડે એવું વર્તન કરી રહ્યા છે. કેમ કે જ્યારે કોઈના જીવનની અંદર કૃષ્ણ આવશે ને, તો કૃષ્ણ સૂર્ય સમાન છે. જો સૂર્ય હોય તો અંધારાનું ક્યારેય અસ્તિત્વ ના હોય, બરોબર. તો સૂર્ય હોય તો બરોબર, અંધારું એટલે સૂર્ય એટલે ભગવાન જ્ઞાન સમાન છે, બરોબર. તો ભગવાન કૃષ્ણ છે તો અંધારું એટલે અજ્ઞાનનો પણ અભાવ રહેશે, બરોબર. તો ચોક્કસ એમને બધાને જ્ઞાન પ્રાપ્ત થશે, બરોબર. ખૂબ સરસ એવું ભગવાનનું સુંદર એવું દર્શન હતું, બરોબર. તો જે બધા શ્લોકોનો અલગ અલગ સેપરેટ પાર્ટ છે, બરોબર, જે શરૂઆતની અંદર આપણે જોયા, બરોબર. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. વાંચ્યા બરોબર.
વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદૈવ ગદાધર શિવાસાદિ ગૌરભક્તો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વ ભક્તોને ખૂબ ખૂબ હરે ધન્યવાદ. કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે ધન્યવાદ જય દયાલ પ્રભુ. માતાજી, હેતલ માતાજી. હું વિશ્વરૂપનું દર્શન તો ખૂબ એમ ઊંચો સબ્જેક્ટ છે, બરોબર, પણ હું એ પ્રયત્ન કર્યો છું, બરોબર ને. તો જે મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, બરોબર. તો પ્રયત્ન કર્યો છે આપણે, બરોબર. અને વારંવાર તમે પણ ભગવદ્ ગીતામાં જે ભાવાર્થ છે જોજો, ખૂબ સરસ એવું વર્ણન છે. અને વિશ્વરૂપનું પણ આપણને શું છે કે આપણને પ્રેરણા આપે છે, બરોબર. તો આપણે ચોક્કસ હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન એકાદ હોય તો આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. કલ્પતરુ પ્રભુજી, પુણ્યશ્રી માતાજી, કલાવતી માતાજી, અલકા માતાજી, બરોબર, હેતલ માતાજી, બધાનો ખૂબ ખૂબ આભાર. બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર. કોઈનો એકાદ પ્રશ્ન લઈએ, બરોબર. અને પ્રશ્ન લીધા પછી જો આપણને એવું લાગે તો પછી આપણે